ઉપમાને જાણે ઉદય કરમ પરમ વિનય ચૂકે નહીં યોગે સધર્મ જ મર્મ શુદ્ધ ઉપયોગે જાગૃતા અહમે નિર્જીવિયા આગર શુદ્ધાત્માનું જોઈ દૂર નાશે માયા જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય લોભ નહીં પૂદગલ તણો અંદર નથી પરિગ્રહ પરસતે નિરાગ્રહી કેવળ મોક્ષાગ્રહ ગમે તેવા દોષને સહજ મળે માફી કરુણા વરસે નયન અમી પરમાત્મા સાક્ષી જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય સાચા દિલ પ્રાયશ્ચિતે મળ કચરા ધોવાય જ્ઞાની ના સીધી બળે સાફ સુપ્રીમ અહીં ખાય સ્લીપ થવાના સંયોગે યાદ કરો દાદા તુર્ત જ હાજર થઈ જશે બ્રહ્માંડે ઘૂમતા જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય જેનો કેવળ મોક્ષ જય તેને મહી દેખાય આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય જ્ઞાની પુરુષના ગુણલા જોવાથી જ ખેંચાય ગુણ મનન નિધ્યાસને તે રૂપ આપણું થાય આ સંસારથી છૂટવું છે તેને સદાય સહાય તેને સદાય સહાય તેને સદાય સહાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ થોડું બ્રીફમાં બ્રીફ કરો એકદમ બ્રીફમાં યસ જય સચ્ચિદાનંદ ગવાયું છે તો સારું થઈ જરા દાદા ભગવાન જ્ઞાની પુરુષ અક્રમ વિજ્ઞાની મોક્ષના દાતા કળીકાલના કલ્કી અવતાર કે જેમની અંદરથી ક્રોધ માન માયા લોભ અહંકાર સંપૂર્ણ નિર્મૂળ થઈ ગયું જીવન એમણે પોટલાની જેમ વિતાવ્યું મહાત્માઓ કે સંઘપતિ જેમ કે તેમ કરતા હતા કશે કોઈ જાતની દખલ કરતા નહીં વ્યવહારુ સૂચન આપતા હતા પણ અગર કોઈ માન્ય ન કરે તો દાદા ભગવાન એમાં કશી ખટપટ કરતા નહીં એમની ખટપટ ખાલી એટલી હતી કે એમને જે ભેગો થયો એ મોક્ષને પામે અને આ મોક્ષના માર્ગ પર આગળ જતા રહે આપણું જે આ માનવ જીવન છે એની અંદર આત્માની અંદર એક કલ્પ શક્તિ છે એ જેવો કલ્પે એવો એ થઈ શકે છે
તો આપણે હવે દાદા ભગવાન જેવા થવું હોય તો દાદા ભગવાનની અંદર જે ગુણો પ્રગટ થયા હતા તે ગુણનું આપણે મનન કરીએ અને દાદા ભગવાનનું નિધિ ધ્યાસન આપણાથી જેમ થાય તેમ આપણે દિવસે દિવસે કરતા જઈએ તો આપણે પણ દાદા ભગવાન જેવા થઈ જશું એવો આ પદનો મુખ્ય સાર છે. જય સચ્ચિદાનંદ. પુલિયાનંદજી જય સચ્ચિદાનંદ. દીપાકાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જી જી જી. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. પુલિયાનંદજી તમે ત્યાંથી કે હા. કોની અવાજ આવે છે? હે અવાજ આવે છે? અહીંયા તો બધું બંધ કર્યું છે યાર. No, maybe because of your Bluetooth problem. નો બ્લુટુથ ઇઝ ઓલસો ઓફ. બ્લુટુથ ઇઝ ઓલસો ઓફ. આજે તો બ્લુટુથ કનેક્ટ જ નથી થતું કોઈ કારણસર. શું વાત કરો? હા આજે તો ખાલી લેપટોપ ના ઓલામાં છીએ. ઓકે ફાઇન. આપણે સવાલ આવ્યો છે હાતિમભાઈ. હા પરફેક્ટ પુલિયાનંદજી બોલજો હાતિમભાઈ. સચ્ચિદાનંદ પ્રેનાનજી જય સચ્ચિદાનંદ દીપાકાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી હવે થોડું જ્ઞાને કરીને આગળ થોડુંક સમજવું છે. દાદાના સિદ્ધાંતની જે વાત આવે એમનો ફેસ મૂકજો ને જરાક દીપકાનંદ. પિન કરજો. You should be હા. there. ઇટ શુડ બી One ધેર. minute. નથી He's there. પિન કરેલું છે? Yeah. હા હવે આયા. હા હા બોલ. એ સ્પીકર બોલે ત્યારે તો હોય જ. હા હા, બોલો બોલો. હાતિમભાઈ શું કીધું? હા હા બોલો દાદાના. હવે થોડુંક સિદ્ધાંત વિશે સમજવું છે. થોડુંક જ્ઞાન આ જે સત્સંગો અને જ્ઞાન લીધા પછી પુરુષાર્થ કરીએ છીએ તો જે કાંઈ સંયોગો આવે છે એ સંયોગોને કસાયોથી ધારો કે કોઈ અપમાનનું આવે કાંઈ વિમાનનું આવે તો ત્યારે પૂતગલ અને મન બુદ્ધિથી સમાધાન થોડું કરાવીએ કે ભાઈ હજી તો એ પ્રેક્ટિસમાં છે, પુરુષાર્થમાં છે કે હાતિમનું છે આ છે એ કરતા કરતા. તો આ હજી અમારી શરૂઆત પણ એમાં એકચ્યુઅલી આ જે સંયોગ જે છે એનો સંભાવે જે નિકાલ કરવાની વાત આવે છે તો હજી અમે તો અમારા પૂતગલથી ને જે સંયોગો એનાથી જોઈએ છીએ પણ એકચ્યુઅલી સિદ્ધાંતથી જોઈને સમજવાની મારે આગળ વધવું છે. તો આવા જે કઈ સંયોગો આવતા હોય તો દાદાના સિદ્ધાંતને મારે સાથે લેવા છે થોડું. તો એ મને સિદ્ધાંત કોઈ બી પુરુષાર્થ આવે તો એમાં કેવી રીતે જોડાય એ સમજવું. સરસ પ્રશ્ન છે. એટલે સિદ્ધાંતમાં તો કેવું છે કે એક તો મૂળ પાયાનો સિદ્ધાંત કે આ જે છે એ ફાઇલ નંબર 1 હાતિમભાઈ નું છે અને હું એનો જાણનાર છું પહેલી વાત. પછી એ ફાઇલ નંબર 1 નો ભરેલો માલ વિશેષ હોવાથી એની અસર થાય છે. એટલે કે માન ને બધું ભરેલું હોય એટલે કોઈક અપમાન કરે અથવા આપણને બુદ્ધિ હોય અને અન્યાય જેવું લાગશે. હવે એ લાગશે ખરું. હવે એનો ફોર્સ વધારે છે એટલે ત્યાં સુધી લાગશે. પછી કલાક કે એક દિવસ પછી એનો ફોર્સ આથમશે એટલે ત્યારે જ્ઞાન હાજર થશે કે આ તો બધું ખોટું થયું એમ કરીને. એટલે જ્ઞાનમાં જે સ્થિર થવાની વાત છે ને આપણને પ્રતીતિ બેઠી છે. આપણું અક્રમ વિજ્ઞાન છે એટલે કૃપાથી હું આત્મા છું એની પ્રતીતિ 100% છે. લક્ષ 10-15% છે અને અનુભવ એથી ઓછો છે. એટલે આપણું જાગૃતિ ખસી જાય છે ત્યારે ભરેલા માલના ફોર્સ ને લીધે. ખ્યાલ? હા. એટલે લક્ષ પાછું બેસાડવું એ એક પુરુષાર્થ છે કે હું શુદ્ધાત્મા છું, છૂટા પડવું. પણ એ બધું ખાલી બોલેલું છે, કામ નહીં કરે. કારણ કે માઇનસ માર્ક એટલે એ ફોર્સ એટલો બધો આવી જશે ડિસ્ચાર્જ કસાયનો કે મોનો કે ત્યારે તો તમને આવરણ આવી જ જશે. બરાબર. એટલે એના માટે પહેલા સૈદ્ધાંતિક રીતે જો સમજવું હોય ને તો એ જે ભરેલા માલનો જે ફોર્સ છે ને એ ફોર્સ ઓછો કરવો પડે જેથી કરીને એ આપણને ઓલું ના કરી જાય. ફોર્સ ઓછો બે રીતે થાય. એક તો તમારે સમજણથી થાય
કે ભાઈ આ જે માન આવે છે, અપમાન આવે છે, એ આપણું ચાર્જ કરેલું હાથીમે ગયા અવતારે ચાર્જ કરેલું અત્યારે આ અવતારમાં આવે છે. હતીમભાઈને પોતાનું કરેલું આવે છે, સામો નિમિત્ત છે. દેટ ઇઝ પ્રાઇમરી અને ફંડામેન્ટલ અન્ડરસ્ટેન્ડિંગ. એટલે ઓલો નિર્દોષ દેખાશે. પછી હવે જે ગમતો નથી ભાગ, એની સામે બીજી નવી સમ્યક સમજણો બધી ડિપેન્ડિંગ ઓન વોટ ઇઝ ધ કશાય, એના આધારે નવી સમજણ રાખવી પડે કે આ જે માન શેના આધારે ઉભું થયું છે. તો કે હું કંઈક છું એના આધારે માન ઉભું હોય. કંઈક મારામાં આવડત હોય તો હું જરાક આમ હવા ભરાઈ જાય, કાં પૈસા હોય તો હવા ભરાઈ જાય, કાં મારો રૂપ રંગ સારો હોય તો હવા ભરાઈ જાય, મારા બાળકો સારા છે હવા ભરાય. કોઈ મટીરિયલિસ્ટિક ભૌતિક વસ્તુની સાથે એસોસિએટ થાય ને એટલે માન આવી જાય. બરાબર. આવું ગરીબ માણસ હોય ને તો એને બહુ ના હોય કે કઈ વસ્તુ જ નથી, એને મોહ હોય બધો એમ. એટલે આપણે જાણવું કે આ બે ભરેલો માલ છે એના આધારે તને માન છે, અને માનને લીધે તને અપમાન લાગે છે. એટલે હવે આ તો સમજવાનું છે. આ તો હું ખાલી શાબ્દિક રીતે હજી બોલું છું. આ તો તમારે અંદર ધીમે ધીમે ઇન્ટિગ્રેટ કરવાનું છે, અંદર વણાવવાનું છે. ઇલ ટેક ટાઈમ. સમજી ગયો ને? એટલે આના આધારે ટકેલું છે. પછી મારે રહેવું છે આત્મામાં અને ભૂતગલ મને ખેંચી જાય છે, તો બીજું શું કરાય? તો કે હમણાં આપણે પદમાં સાંભળ્યું ને કે દાદાના ગુણલા જોશું અને ગાશું તો આપણને મળશે. એવી રીતના દાદાનો એક ગુણ હતો કે લઘુ ભાવ, કે વ્યવહારથી આ દુનિયામાં હું લઘુત્તમ છું અને નિશ્ચયથી હું ગુરુત્તમ છું. મારાથી ઉપરી કોઈ નથી, શુદ્ધાત્મા એ કરીને, અને વ્યવહારે કરીને મારાથી નાનો કોઈ નથી. એટલે એ ગુણ જો આપણે સમજીએ અને સમજીને આપણામાં અંદર આપણને ખબર પડે, ઓહો વ્યવહારમાં લઘુ થવા જેવું છે એમ ને, હા ઓકે ઓકે ઓકે. એટલે એ સમજાવ કરવું પડે ફાઇલ નંબર 1 ને, ભાઈ તું શેના માટે મોટો થવા માંગે છે? લઘુ થાને. એટલે લઘુ થવાની વાત આવે ને એટલે પછી કોઈ કઈ બોલી જાય તો જાતિમાં તારું આવ્યું જમા કરી દે, કારણ કે લઘુ થવાનું છે. મારે વ્યવહારમાં મોટા થવું નથી મારે મોટા માણસ થવું કોઈ પણ રીતે, સંપત્તિની દ્રષ્ટિએ, આવડતની દ્રષ્ટિએ વાહ થાય. તમે 4 લોકોને મદદ કરો એટલે હતીમભાઈ ચાલુ થઈ જાય. હવે એ મીઠું લાગે, મેં મદદ કરી. એટલે ત્યાં આપણે જાગૃતિ રાખવાની છે કે આ શેનો તું ગર્વ રસલે છે. એટલે શેના માટે? તો કે લઘુ થવાનું છે. આ વ્યવસ્થિત ને આધીન થયું, તારે કઈ પુણ્ય છે, તું એને હેલ્પ કરવાનો નિમિત્ત બન્યો એમ. એટલે આ પ્રસંગે યથા યોગ્ય સમજણ ગોઠવવી પડશે. ડિપેન્ડિંગ શું પ્રસંગ છે એને પ્રમાણે એ એપ્રોપ્રિએટ જ્ઞાન ગોઠવવું પડશે. એટલે એ પણ સિદ્ધાંત તમે જે કીધો ને કે પાયામાં મારી અંદર શું સૈદ્ધાંતિક રીતે સમજ સજ્જડ થઈ જવી જોઈએ, જેથી કરીને કોઈ પણ વ્યવહાર આવે તો વાંધો ના આવવો જોઈએ. એટલે પાયાની અંદર સમજણ જો સજ્જડ કરવી હોય તો એક તો કે આ જુદું છે. પછી હવે હતીમને વ્યૂ પોઈન્ટ આપવો પડશે. હતીમ જૂની સમજણ લઈને આવેલો છે એટલે જૂની સમજણ કામ કરવાની છે. આમ અને આમ કહી ગયો, મેં આટલી મદદ કરી. હવે ત્યાં એને નવી સમજણ આપવાની છે કે લઘુ થવાનું છે વ્યવહારમાં. ગુરુત્તમ લઘુત્તમ ની વાત આવે છે. આ તો વન ઓફ ધ ધીસ થિંગ્સ છે. પછી બીજું કે દાદાનું શું હતું તો કે પોટલા જેવા હતા. ડિસ્ચાર્જ અહંકાર શૂન્ય હોવાને કારણે સંજોગ પ્રમાણે વ્યવસ્થિત ને આધીન વ્યવહાર થતો હતો એમનો વ્યવહારમાં. તો અહીંયા બેસો તો અહીંયા, આજે અહીંયા જવાનું છે તો અહીંયા જવાનું છે પધરામણીમાં એમ. એટલે ડિસ્ચાર્જ અહંકારની શૂન્યતાની દશાની નિશાનીઓ છે આ બધી. એ રાતોરાત આવશે નહીં, પણ આ તો સમજવાનું છે કે સૈદ્ધાંતિક રીતે હવે શું હોવું ઘટે. પ્રકૃતિને ડિસ્ચાર્જ તો કરવી છે, પણ ડિસ્ચાર્જ કોઈ સમજણથી થશે ને. એટલે હવે સમજણમાં હવે સ્થૂળ એક દાખલો આપું. સ્થૂળ દાખલો કે આપણે પૈસે ટકે બહુ ગરીબ હોય કોઈ માણસ, પછી એને કે યાર તારે શું કરવું જોઈએ? કે હું મહેનત તો કરું છું, આવતું નથી. ભાઈ તું પારકા માટે કંઈક કર. જ્યોતિષ ઉપાય બતાવે, આ વારે તું આ કબૂતરને ચણ આપજે, આ ગાયને ખવડાવજે. એટલે એ પછી એને નવી સમજણ મળે કે આપણે બીજાને હેલ્પ કરો. પછી શક્તિ પ્રમાણે હોય, ગાયને ઘાસ કાઢાવે, માણસને આપે, ગરીબને આપે, દાન કરે, દવા આપે, એની શક્તિ પ્રમાણે. કાં તો પરોપકાર કરે, સેવા કરે. હવે એ નવી સમજણ મળે ને એટલે કદાચ એ ટર્ન થાય કે હા ભાઈ આપણે આવું કરીએ. તેના માટે તો જૂની સમજણને તોડવા માટે આપણું કરીને બેસી જવા, આપણે બીજાનું કઈ જોવું નથી.
એટલે એ નવી સમજણ આવે એટલે ધીમે ધીમે પેલા તો સમજણ પર શ્રદ્ધા બેસે, વર્તનમાં કઈ રાતોરાત નહીં આવે. પછી સમજણ વર્તે, પછી થોડા 1-2 વાર પ્રયોગ થાય એટલે અનુભવ થાય, હા આમાં ફાયદો થયો ખરો, અને પછી ધીમે ધીમે આગળ વધાય. બરાબર. એટલે એ સમજણનો ભાગ સૈદ્ધાંતિક રીતે બીજો તમને મેં શું કીધું કે પોતાપણું ન હોવું જોઈએ, અથવા એને એક્ઝોસ્ટ કરવાનું છે. ભરેલું છે એને એક્ઝોસ્ટ કરવાનું છે, રાતોરાત ના જાય. આ બધા લોંગ ટર્મ પ્રોજેક્ટ છે, પણ તમને દિશા બતાવું છું સૈદ્ધાંતિક રીતે શું હોવું જોઈએ. હા, 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 બરાબર છે. પછી આ લઘુ ભાવ લઘુ ભાવ. વ્યવહારમાં, હા, એટલે આ બે વસ્તુ તમારા માન કસાયને કચ્ચર ગાણ કરી નાખશે. ચોક્કસ. ઊભું થશે જ, ભરેલું છે એટલે ઊભું થશે જ. પછી સમજાવો. આતિમને પછી આતિમને સમજાવવાનું, ભાઈ આ તારું ભરેલું, ચાલ નીકળ, ગુરુ થવાનું નથી, લઘુ થવાનું છે, ચાલ. Yes. એટલે શું, ગત જ્ઞાન કામ કરશે, લાવેલું જ્ઞાન, પાછલું જ્ઞાન, હા, અને એની સામે જાગૃતિ પૂર્વક આજનું જ્ઞાન બી કામ કરશે. બરાબર, એટલે બેવ પ્લસ માઇનસ થઈ જશે, બરાબર. એટલે વિતરાગતા રહેશે. ધીરે ધીરે થતું રહેશે બધું. એટલે અસર નહીં થાય, વિતરાગતા રહેશે. યસ, બરાબર. હવે આ તો મેં બતાવ્યું, દર વખતે આટલું સિમ્પલ નહીં થાય. ના, મને ખબર. અમુક વાર ગત જ્ઞાનનો ફોર્સ વધી જશે, એટલે આજની સમજણ લઘુ રે નહીં તો ધામ કરીને સમજે શું, એ તો ઊભું જ થઈ જશે. એટલે વર્તન શું થશે, જે જ્ઞાનનું ફોર્સ વધ્યું એ પ્રમાણે જ આવશે રૂપકમાં. પ્રમાણે કામ કરી જશે. એટલે 3 વાર આ આવે, 3 વાર આ બી આવે, 1 વાર આવે, 2 વાર આવે, આ પ્લસ માઇનસ થયા કરશે. જે ભરેલાના શું ભરેલું છે અને કેટલા ફોર્સ થી ભરેલું છે એના પર આધાર રાખે છે. ના, ઉપર આધાર રાખશે. બરાબર છે. હા, એ સમજાઈ ગયું ને? હા. એટલે આ પુરુષાર્થ અહીંયા સમાયેલો છે. ચોક્કસ, બરાબર. એના માટે પ્રાઇમરી મુખ્ય જાગૃતિ શું જોશે, તો કે ફાઇલ નંબર 1 ને જોવું. ફાઇલ નંબર 1 જો. હા, ફાઇલ નંબર 1 ને જોશું એટલે એની અંદરના સારા અને ખરાબ, ક્યાં ગમો અને અણગમો ઉભો થાય છે જણાશે. ચોક્કસ અને જણાય છે. એ બહુ જ પાયાની વસ્તુ છે મહાત્માઓ માટે, બહુ જ પાયાની વસ્તુ છે. એ જણાવવું ઇમ્પોર્ટન્ટ. જણાશે તો પછી નેક્સ્ટ સ્ટેપ આવશે ને પુરુષાર્થનો, ને તો પુરુષાર્થ શું હવામાં કરવાના છો? ના, ના, ચોક્કસ. એટલે એ જણાશે એટલે ભાઈ જણાશે એટલે પુરુષાર્થ થશે જ, કારણ કે છૂટવું જ છે, મોક્ષે જ જવું છે. એ નિશ્ચય તો બધાનો પાકો છે જ. હા, એટલે પછી એના માટે કઈ ચાવી વાપરવી, કયું જ્ઞાન વાપરવું, એ પછી આપણે વાપરવાનું. જો સાંભળેલું તો ઘણું બધું છે, આપણે એમાં સિલેક્ટ કરવાનું છે પછી. ઓકે. એટલે આ બે વસ્તુ આવશે ને, એટલે નવી સમજણ જેમ જેમ આવશે જાગૃતિ પૂર્વક, એમ જૂના ભરેલો જશે, અને આપણે છૂટા ને છૂટા રહ્યા કરશું. બરાબર, બરાબર. એટલે સૈદ્ધાંતિક રીતે આખો રોડ મેપ સુધી આપણે જવા માટે, અને પ્રકૃતિને એક્ઝોસ્ટ કરવાનું, અને એક્ઝોસ્ટ થતી વખતે કઈ રીતે જ્ઞાન વાપરવાનું, કઈ રીતે છૂટું કરવાનું, એ આખી આમાં સમજણ સમાયેલી છે. ચોક્કસ, બરાબર છે. સમજાઈ ગયું? અને એટલે આટલું તમને અત્યારે આટલું કહું છું, પછી તો નીકળે ઝીણું, પણ અત્યારે આટલું રાખો, બધું એક સાથે કામનું નહીં. ચોક્કસ. અને છેલ્લી માસ્ટર કી, કાંઈ ના સમજ પડે તો દાદાને પ્રાર્થના કરો, દાદા હવે આમાંથી રસ્તો બતાવો, આ પ્રકૃતિ આ હેરાન કરે છે, આમાંથી રસ્તો બતાવો. તો તમને નૈમિતિક રૂપે માર્ગદર્શન મળી જશે. પછી કોઈ બી સત્સંગમાંથી મળી જાય, પદમાંથી મળી જાય, વાંચવામાંથી મળી જાય, ગમે ત્યાંથી મળી જશે. બરાબર, જરૂર તો મળે જ છે. એ ખૂબ મળે છે ભાઈ. હા, બસ તો મળી જાય, કંઈક ને કંઈક જ્ઞાનમાંથી વાતમાં મળી જ જાય છે. હા, બસ. એટલે તમે અત્યારે આટલું રાખો, પછી આપણે આગળ જોશું. ઓકે અતિમભાઈ, હા સાહેબ, તમારો એક એક્ઝામ્પલ આપો ને તો આની ક્લેરિટી સારી થાય. આઈ બિલીવ તમે કોઈ પણ એક એક્ઝામ્પલ જેમાં તમારું કઈ કે ને કે આગળ સમજાયું નહીં, તો એની ક્લેરિટી બહુ સારી રહે છે અને બધાના માટે હેલ્પફુલ થશે, કારણ કે સંજોગો હોય છે ને. હા, ધારો કે મારી પર વારંવાર શું કરું તો કે જોવા જાણવાનું, તો કે હાતિમ શું કરે છે એના ઉપર સતત મારી કોશિશ હોય છે. જાગૃતિ સતત નથી રહેતી. આ દરમિયાન મારી પાસે જે વ્યવહાર આવે છે, વ્યવહારમાં ઘણા મારી પાસે વ્યવહારમાં અત્યારે વારંવાર ક્યારેક વચમાં મેં કીધું તું અપમાનિત વ્યવહાર આવતા હતા. ના, તમે હજી જનરલ વાત કરો છો. તમારો પર્ટિક્યુલર એક્ઝામ્પલ કહો તો એ બહુ સારું રહેશે. તો આજ એક જ નહીં તો ફરીથી આવો, ફરીથી થોડું વિચારી લો, આપણે લઈએ તો એ સારું રહેશે. એની જે એનાલિસિસ થશે ને એ હેલ્પફુલ રહેશે.
જય સચ્ચિદાનંદ. ઓકે ગીતાબેન. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી સાહેબ, જય શ્રી પુનીત આનંદજી સાહેબ, જય સચ્ચિદાનંદ સાહેબ. હા જય સચ્ચન બોલો. આપણે લાસ્ટ ટાઈમ સુધી આપણે વાત થતી હતી બહુ વખત પહેલા પ્રકૃતિ વિશે મારી ગીતાબેનની. તો પ્રકૃતિને બહુ જોયા કરી બહુ જોયા કરી. તેમાંથી એવું તારણ આવ્યું છેલ્લે તો મને ઘણા દિવસ પછી એનું તારણ આવ્યું, એનો અનુભવ થયો કે મનમાં જે વિચારો આવતા તે ઓછા થયા, વિકલ્પો પણ પછી ઓછા થયા. અને પછી જેમ જેમ પ્રકૃતિ જોયા કરી તો આમ કઈ વિકલ્પ જ ઓછા થઈ ગયા. એટલે આમ થોડું એમ થાય ને કે હવે નિર્વિકલ્પમાં થોડુંક લાગે છે એવું અનુભવમાં આવ્યું છે. જી, આ મારો અનુભવ પ્રકૃતિ. વિકલ્પ ઓછા થાય એટલે શું? હા, વિકલ્પ ઓછા થાય એટલે શું? વિકલ્પો એટલે કે આપણે જે વિચારીએ તો એવા વિકલ્પો કઈ આવે જ નહીં, અંદર આવે જ નહીં, મનમાં જ કઈ ના આવે વિકલ્પો. એટલે આમ કરવું છે તેમ કરવું છે એવું? હા, બસ એવી રીતના વિકલ્પો મને આવે જ નહીં, એમ ઓછા થઈ ગયા સાહેબ એમ. એટલે એમાં વન ઓફ ધ પોસિબિલિટીઝ કેવું છે કે અંદર ઊભું થાય અને તરત જ્ઞાનનું સમાધાન મળતું જાય એટલે સમી જાય છે. હા, મને બોલતા ના ભાવી પણ આવું થયું મને. હા, એટલે હું સમજી ગયો, એટલે જ મેં પૂછ્યું કે વિકલ્પ ઓછા એટલે આમ ટ્રાઇંગ ટુ અન્ડરસ્ટેન્ડ શું કહેવામાં આવે. એટલે બસ એ કે તમારે એ ઉભા થતા હતા વ્યવહારમાં આમ થવું જોઈએ, હું આ કરું, આ રાઈટ રોંગ, એ ઊભું થાય અને તરત તમને જ્ઞાન હાજર રહેતું હતું એની સામે, એટલે તમે એકદમ સ્થિર રહેતા હતા, વિતરાગ રહેતા હતા, અસર નથી થતી એમ કહે તો ચાલે. હા, બરોબર. હવે મારો પ્રશ્ન પૂછું સાહેબ? હા બોલો. સાહેબ, આપણે છે ને પૂતગલ મૂળ તત્વોમાં ભળી જાય છે, તો તત્વો તો આપણા અવિનાશી છે ને, તો પછી પૂતગલને વિનાશી કેમ કહ્યું? એ તત્વો અવિનાશી છે, પછી પૂતગલમાં જયારે અવિનાશી તત્વો ભળી જાય, પણ આપણે પૂતગલને વિનાશી કહ્યું, એમાં થોડુંક કોને કે પૂતગલને વિનાશી કયું છે? પૂતગલને વિનાશી એટલે શું કહેવાય છે? પૂતગલ એટલે પૂરણ વત્તા ગલન. જેનું પૂરણ થયું છે એનું ગલન થયા કરે. કરેક્ટ. એટલે પૂરણ ગલનની જે અવસ્થા છે એ વિકૃત પૂતગલની છે, એટલે એને વિનાશી કહ્યું છે. મૂળ પૂતગલ જે શુદ્ધ પરમાણુ સ્વરૂપે છે, એટલે હું નોર્મલી પૂતગલ શબ્દ જ નથી વાપરતો, હું એને પરમાણુ જ બોલું, એટલે અવિનાશી જ થઈ ગયું. વિકૃત પૂતગલ એ પૂરણ ગલન સ્વભાવી હોવાથી એનું પૂરણ થાય છે અને ગલન થાય છે એટલે નાશ થાય છે એમ. અને પછી તત્વ સ્વરૂપે છૂટું પડી જાય છે, શુદ્ધ વિશ્રસા પરમાણુ થઈ. હવે આપણું આ શરીર છે, હવે શરીર આયુષ્ય કર્મ પૂરું થશે એટલે શું થશે? કાં તો એને બાળી નાખો, દફનાઈ નાખો, પછી શું થશે? એ બધા પરમાણુ છૂટા થઈ જશે ને. હા, એટલે જે બધા ચાર્જ કરેલા મિશ્રસા પરમાણુ હતા એ બધા શુદ્ધ વિશ્રસા થઈ ગયા, એટલે તત્વ સ્વરૂપે પરમાણુ રહ્યા, પણ જે ચાર્જ છે ને પૂતગલ રૂપે બન્યું હતું એ પૂતગલ નું આખું ઓલું શું કહેવાય, ડિસઇન્ટિગ્રેટ થઈ ગયું, આમ નીકળી ગયું, ખુલ્લું નીકળી ગયું એમ. વિભાજન, હા, નીકળી ગયું. એટલે ભેગું કરેલું એ ગલન થઈ ગયું એમ. એટલે એ રીતે અવિનાશી ગણ્યું છે. પૌદ્ગલિક અવસ્થાને અવિનાશી અને પરમાણુ તત્વ કરીને વિનાશી, સોરી, પૌદ્ગલિક અવસ્થા કરીને એ છે એ વિનાશી થઈ ગયું, વિનાશ થાય છે એનો અવસ્થાનો, અને તત્વે કરીને અવિનાશી રહ્યું, પરમાણુ તરીકે અવિનાશી રહે છે. અવિનાશી રહ્યું એટલે બે દ્રષ્ટિએ આપણે જોવાનું, બરોબર? પૂતગલ પરમાણુ. હા, પૂતગલ ને એકચ્યુઅલી પૂતગલ છે ને, હવે એમાં આ બધું શબ્દ છે અને શબ્દો રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ હોય, એ શબ્દો એમને બહાર ખેંચી લે ને તો અઘરું થઈ જાય. પૂતગલ ને આમ તો જ્યાં ચાર્જ અને ડિસ્ચાર્જ ભાગને કીધું છે, વિકૃત ભાગને કીધું છે, શરીર ધારણ કરે છે, પછી ઝાડનું હોય, જાનવરનું હોય, માણસનું હોય, એ બધાને કીધું છે. પછી એક હવે લોજિકલી બીજી લોજિક બી એવી છે કે એને શુદ્ધ પરમાણુને પૂતગલ શું કામ કીધું? કારણ કે એ શુદ્ધ પરમાણુ પોતે એ ભેગા થાય છૂટા થાય, ભેગા થાય છૂટા થાય, અહંકારના ચાર્જિંગ વગર બી. એનું એક નેચરલ સક્રિય એનો ગુણ છે, કુદરતી એનો એક ગુણ જ છે, સક્રિયતાનો ગુણ. એટલે એને પૂરણ ગલન એમ બી કહ્યું છે. જેમ શાસ્ત્રમાં 6 અવિનાશી તત્વ, આત્મ તત્વ, પૂતગલ તત્વ, ધર્માસ્ત્રિક બોલે છે, તો પૂતગલ તત્વ પછી એ શબ્દ રીતે ત્યાં એ રીતે સમજવાનું છે.
છે બરોબર. પૂર્ણ ગલન, પણ કઈ રીતે કે ઓલો શુદ્ધ પરમાણુ છે કે આ વિકૃત પરમાણુ છે એ સમજવાનું છે. એટલે ઓલું શુદ્ધ પૂતગલ છે ને આ વિકૃત પૂતગલ છે. એટલે પૂતગલ શબ્દ કયા સંદર્ભમાં વપરાયો છે ના સમજાય ત્યારે આ કન્ફ્યુઝન થાય. બરોબર. ના ના હવે સમજ. દાદાએ આટલું આમ સૂક્ષ્મ બધું પાડ્યું તો ખબર પડે, નહીતર તો શાબ્દિક પકડીએ ને તો ગુચાય એવું છે બધું. ના ના સમજ એટલે આપણે પડી આજે. સિમ્પલ રાખવું. પૂતગલ હા. એટલે આજે પૂરણ ગલન વાળો ભાગ છે જે આપણને દેખાય છે એની અવસ્થા નાશ પામે છે, નાશ પામે પણ નાશ છે. થઈને પરમાણુ સ્વરૂપ તો રહે છે, ખાલી એનો ચાર્જ જે છે એને જે આપણે ચાર્જ કરેલું ક્રોધમાનમાં આવેલો એટલું હા. અસર આપીને પછી નીકળી જાય છે. નીકળી જાય છે પરમાણુ એના એ જ રહે છે પરમાણુના. બસ. બરોબર. એટલે એ રીતે અવિનાશી છે અને પૂતગલ આ રીતે વિનાશી છે વિનાશ. અવસ્થા સ્વરૂપ. બરોબર. સરસ સમજ મળી. ઓકે. જ્ઞાનંદ જય સર. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. ઉમેશજી स्वामी जी प्रणाम, स्वामी जी प्रणाम। જય જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद, जय सच्चिदानंद। જય સચ્ચાન. स्वामी जी नमस्कार विधि में जो आखिरी नमस्कार है, रियल स्वरूप ही तत्व स्वरूप है, अतः सारे जगत को तत्व ज्ञान के रूप में दर्शन करता हूं। तो इसमें तत्व स्वरूप जो शब्द है वो दो शब्दों से बना, और तत्व ज्ञान और दर्शन इन तीन शब्दों पे थोड़ा सा प्रार्थना की व्याख्या कीजिए। तत्व स्वरूप, तत्व ज्ञान और दर्शन। नहीं, तत्व स्वरूप यानी क्या है? मैं रियल स्वरूप से क्या हूँ? तो रियल स्वरूप से मैं एक तो शुद्धात्मा हूँ, रियल स्वरूप से मैं तत्व स्वरूप भी हूँ। तत्व यानी अविनाशी तत्व, वन ऑफ दी 6 फंडामेंटल एलिमेंट्स जो है ना ब्रह्मांड के, जी 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 6 अविनाशी तत्व जिसमें आत्मा तत्व, भूतगल तत्व, उस अपेक्षा से मैं रियल स्वरूप से वो अविनाशी तत्व हूँ। वो खाली एक शाब्दिक डिस्क्रिप्शन है उसका। ओके ओके। तत्व गुण अवस्था, तत्व गुण और तत्व अवस्था यानी आत्मा के गुण और आत्मा की दर्शन, बस। क्या what is the sentence you are saying? तत्व The sentence is रियल स्वरूप ही तत्व स्वरूप है, अतः सारे जगत को तत्व ज्ञान के रूप में दर्शन करता हूँ। हाँ, तत्व ज्ञान के रूप में दर्शन करता। हाँ, तत्व ज्ञान यानी आत्मज्ञान। और आत्मज्ञान से मैं वो ज्ञान की दृष्टि से, ज्ञाता स्वभाव से मैं दर्शन करता हूँ। आत्मा जो अविनाशी आत्मा है उसका जो ज्ञान गुण है, उस ज्ञान गुण का उपयोग करके मैं दर्शन करता हूँ, यानी सबको ज्ञेय स्वरूप से देखता हूँ। मतलब अगर इसको बहुत सिंपल उसमें बोला जाए तो रियल मतलब इस सेंटेंस का अर्थ है टू सी एंड एक्सपीरियंस वननेस। हाँ, दैट इज ट्रू। वो तो आत्मा का, दरअसल आत्मा का है, लेकिन मैं ऐसा हूँ, रियल स्वरूप है भगवत स्वरूप है, जैसे मैं भगवत स्वरूप से दर्शन करता हूँ। रियल स्वरूप है शुद्धात्मा है, रियल स्वरूप है तत्व स्वरूप है, तत्व स्वरूप से मैं दर्शन करता हूँ। यानी वो दरअसल आत्मा का ये प्रॉपर्टी है, गुण है, और वो गुण के बदौलत वो सभी जगह देखता है। सो मैं ऐसा हूँ, ऐसा कहना चाहता हूँ। अब आया मेरे को, समझ गया मैं, अब आ गया, समझ गया। ओके, चलो। हाँ जी, एक और चीज मुझे पूछनी है आपसे। दो, स्वामी जी हेलो। हाँ, मुझे दो शब्दों का अर्थ पूछना आपसे। एक शब्द आता है परिणमन, परिणमन, और एक है अपरिग्रह। तो इन दोनों का अर्थ क्या है? अपरिग्रह यानी परिणमन, परिणमन किस में आया? व्हाट इज द आगे पीछे सेंटेंस क्या है? मतलब ये कई जगह पुलिनान जी प्रातोविधि, इट इज देयर इन द प्रातोविधि। एक मिनट, आई विल ब्रिंग इट आउट। हाँ, हाँ जी, लास्ट सेंटेंस में है, प्रातः विधि के आखिरी। डिड यू सी? हाँ, केवल ज्ञान केवल परिणाम हो। अच्छा, ओके। ये क्या कहता है कि दादा भगवान का जो ये वितराग विज्ञान है ना, वो यथार्थ स्वरूप से मैं संपूर्ण यानी टोटली सर्वांग यानी फ्रॉम ऑल व्यू पॉइंट्स, फ्रॉम ऑल एंगल्स, वो ज्ञान मेरे अंदर परिणामन हो, यानी ये मेरे अंदर it results into me, it results in my केवल ज्ञान, it results in my केवल दर्शन, it results in my केवल चारित्र। मेरे में परिणाम पाऊं, let it result into me, मेरे में ये परिणाम हो, मेरे में केवल ज्ञान, केवल दर्शन, केवल चारित्र ओपन हो। अच्छा, तो परिणमन का अर्थ होता है कन्वर्ट होना, या नहीं, रिजल्ट में आना। रिजल्ट में आना, ये जो विज्ञान है वो मेरे अंदर पूरा ओपन अप हो जाए।
अच्छा रिजल्ट में आना, ये मेरे अंदर ओपन अप हो। हाँ, मेरे अंदर केवल ज्ञान, केवल दर्शन और केवल चरित्र की तरह ओपन अप हो जावे। लेट इट रिजल्ट और मटेरियलाइज इनटू मी इन द फॉर्म ऑफ माय केवल ज्ञान, केवल दर्शन, केवल गॉट चरित्र। इट, शुड मटेरियलाइज इनटू मी। अच्छा, हम्म। और अपरिग्रह का क्या अर्थ है? अपरिग्रह, अपरिग्रह वो देखो, परिग्रह यानी मटेरियल पोजेशंस करना, यू नो, कपड़े है, दुकान है, खाना, मीन्स ऑल मटेरियल पोजीशन है, व्हाटएवर। जी जी सो जी। उसको क्या बोलते हैं कि भाई ये परिग्रह है, ये परिग्रह बढ़ा रहा है, या परिग्रह रखता है। ही वांट्स दीज मटेरियलिस्ट थिंग्स। ओके, और उसका ऑपोजिट है अपरिग्रह, यानी वो अपरिग्रह यानी उसके काफी निकाल दिए सब। ही डजंट वांट ऑल दोस मटेरियल पोजेशंस। बस ये समझ गया जी। जय समझ गए? सच्चिदानंद स्वामी जी, जय जय सच्चिदानंद। सच्चिदानंद, जय सच, थैंक यू सो मच, थैंक यू। जय सच्चिदानंद। इंग्लिश में नॉन होल्डिंग, जी स्वामी जी मुझे बोल रहे हो? हाँ, नॉन होर्डिंग, नॉन होर्डिंग। परिग्रह Hoarding, मीन्स टू अच्छा। होर्ड ओके HOARD. ओके, गॉट इट, दिस इज नॉन होर्डिंग। समझिए, ओके। जय सच्चिदानंद, गीता बेन, अनम्यूट। जय सच्चिदानंद दीपकानंद जी, जय ફૂલેનાનંદ जी। સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ। હા, હવે આપણે આ પેલું પદ છે ને કે સંયોગ આવીને કહી જાય છે, ઠોકર વાગે તો લઈ લેજો ધડો. એમાં ધડો લઈ લેવાની વાત કરે છે, તો એ કયા સંદર્ભમાં ને કેવી રીતે એ સમજાવો ને થોડું. હા, જ્યાં જ્યાં ઠોકર વાગ્યો હોય તો સમજી જવાનું કે આપણે આવી ભૂલ કરી છે, બીજી વાર આવી ભૂલ કરવી નથી। આપણને કોઈ દુઃખ આપે છે સહન થતું નથી, એટલે હવે આપણે બીજા કોઈને દુઃખ આપવું નથી। આપણો અપમાન કરે તો સમજવાનું આપણે કોકને અપમાન કર્યું હશે। મારા ઘરમાં ચોરીઓ બહુ થાય છે તો સમજવાનું ચોરી થાય છે, કરી હશે, એટલે ધડો લઈ લો કે આવું ના હોવું જોઈએ એમ। ફાઇલ 1 નો ધડો લઈ લેવાનો એવી વાત કરી છે, એવું ને? નહીં, ફાઇલ 1 ધડો લેશે। ફાઇલ 1 કોનો ધડો લેશે? આ સંજોગનો। તમારા ઘરમાં ચોરીઓ થાય તો સમજવાનું અણકનું કંઈક આવ્યું છે, એટલે હવે આપણે અણકનું ક્યારે લેવું નહીં। એટલે તમે ધડો લીધો ને, ચોરી થઈ, મારા ઘરમાં ચોરી શું કામ થઈ, તો કે મેં કઈ અણકનું લીધું હશે એટલે કુદરતે પાછું લઈ લીધું। બરાબર છે, હા। એટલે શું મારે સમજવાનું કે મારે જો આ ચોરી થાય છે નથી ગમતું, તો બીજી વાર મારે અણહકનું ભેગું કરવું નહીં। એ તમે ધડો લીધો, એના પરથી તમે શીખ્યા। ધડો લેવો એટલે એના પરથી શીખવાનું એમ। હા હા હા, શું બોધ લો છો? બરાબર। એટલે જે બી સંજોગોમાં ઠોકર વાગે છે હા, તો સમજવાનું કે આપણે આવી આવી ભૂલો કરી હોવી જોઈએ, એટલે હવે એવી ભૂલો કરવી નથી। નથી, બરાબર। એટલે કંઈ પણ આવે છે આપણા ફોલ્ટના લીધે આવે છે, એ જાગૃતિ હંમેશા રાખવાની। હા, બસ, હા, જે હા હા હા, સામેવાળા ઠોકર ઉપર વાગી ત્યાં લઈ લો ધડો કે છે ને, જો આ સંજોગ પ્રકાર। હા, આ બહુ મોટી વાત છે। આ તો એટલી બધી મોટી વાત છે કે આમાંથી જ આપણું જે ખુલ્લું થશે ને કેવળ જ્ઞાન, આનાથી જ થશે। એટલે રોજ આ પદ સાંભળે છે ને, રોજ આ સવાલ ઉભો થાય કે આ શું કે છે, એમ કોનો ધડો લેવાનો છે એમ। જો એમાં તમે દીપકાન થોડું ઉપર કરો ને પદ, પરત એમાંથી કઈક નીકળશે એક બે વસ્તુ। હા, બસ, જો આમાં સંયોગ અનુભવ દે છે, કોઈને કોઈ દી અપેક્ષા ના કરશો, મોઢે ને મનમાં જે જુદું વર્તે છે, ચોખ્ખી ભવાય છે લોકો જો। એટલે આ એક ધડો લઈ લો કે લોકો મોઢામાં સારું બોલે છે પણ પાછું મનમાં કઈ જુદું જ હોય છે, એટલે સમજી લેજો કે આ દુનિયા આવી જ છે। એટલે ડોન્ટ ટેક પીપલ, એ લોકોને ફેસ વેલ્યુ પર આમ મોઢે આમ લઈ નહીં લેવાનું। પછી એના ઉપર કહે છે ને, સંયોગ ક્યાંય ના કોઈ દી અપેક્ષા કરશો। તમે અપેક્ષા રાખો મને આમ થાય તેમ થાય, અને ના થાય તો દુઃખી થાવ છો ને, પણ અપેક્ષા છોડી દો તો હવે મોક્ષને કાંઈ જોતું નથી તો। એટલે આવી રીતે બધું ધડો લેવાનો છે એમ। એ પદમાં પછી બીજા બધા ડિસ્ક્રિપ્શન છે, પણ એનો પ્રિન્સિપલ આ છે, એનો સિદ્ધાંત આ છે। હા હા, બરાબર છે, હા। ઓકે, હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। શાંતિ કાકા, જય સચ્ચિદાનંદ ફૂલીનાનંદજી। હા, જય સચ્ચિદાનંદ। હવે હમણાં આખી દિનચર્યાનું સામાયિક ચાલે છે આપણા સત્સંગમાં। તો એ જયારે બેસીએ છીએ 10 મિનિટ, ત્યારે આખા દિવસમાં આપણે શું શું કર્યું એ બધું તાદ્રશ્ય થાય છે આપણને। એવા 2-4 દિવસ કર્યા પછી મને એમ થયું કે સવારે હું ઉઠ્યો
સવારે જ, તો પણ હું જોનારો થયો કે હા ભાઈ ઉઠ્યા શાંતિથી. હવે બ્રશ કરવા જાય છે, હવે પાછા બ્રશ કરી કમ્પ્લીટ થઈને ચરણ વિધિ કરે છે, અને એ પણ ઉપયોગ પૂર્વક ચરણ વિધિ થાય એની કાળજી રાખે છે. તો આ જે જોનારો થયો એ આંખથી જુએ છે કે અંદરથી જુએ છે સાહેબ? એ અત્યારે આપજો આંખથી તો કેવી રીતે? પાછળની સામાયિક ની વાત કરો છો ને? આ સામાયિક આપણે આ 3-4 દિવસ સામાયિક જે ચાલ્યું ને એ વખતે તો ગઈકાલની આપણી જે આજના આખા દિવસની જે હતી દિનચર્યા એને સવારથી જોવાની, સાંજે જોવાની, પણ હવે તો સવારે ઉઠ્યા એવી તરત જ જોવાય. તમે કહો છો કે ચાલુ જાગ્રત અવસ્થામાં સવારે ઉઠો અને સવારે ઉઠીને તમને આ દેખાય છે બધું કે આ શાંતિભાઈ શું કરે છે? હા, એ અમુક ટાઈમ સુધી દેખાય, પછી પાછું જતું રહે, પછી પાછું યાદ આવે કે આપણે આ જોવાનું છે. હા, એટલે જેટલો વખત દેખાય છે એ આત્મ જાગૃતિનો ભાગ કહેવાય. બરાબર. એ લક્ષમાં રહે છે કે આ જુદો છું, આ કરનાર જુદો અને હું એના જાણનાર જુદો છું. એ ત્યાં તમને ત્યાં આત્મ જાગૃતિ હાજર થઈ છે એવું કહેવાય. બરાબર છે. હવે આપણે જયારે કોઈ પણ વસ્તુ જોઈએ છીએ, આંખ જોનારી આંખ છે, તો એ આંખથી જોયું, પણ એ જ્ઞાતા દ્રષ્ટામાં કેવી રીતે આવે? આંખે શું જોયું એ જ્ઞાતા દ્રષ્ટામાં આવે. શાંતિભાઈ ની આંખે શું કર્યું એ જે છે એ જ્ઞાન ભાગ છે, એક પ્રજ્ઞા ભાગ છે, એક જ્ઞાતા ભાગ છે. ના ના, ફરી બોલો સાહેબ. આંખે શું જોયું, પછી એ જોઈને અંદર શું ભાવ ઉત્પન્ન થયા, શું વિચાર આવ્યો, હા, શાંતિભાઈ ને ગમ્યું ના ગમ્યું, બરાબર, એને જે જુએ છે એ જ્ઞાતા છે. સરસ સરસ, એ જ જ્ઞાતા. બરાબર છે. આ તો બુદ્ધિ નું જોયેલું કે ઇન્દ્રિય નું જોયેલું કહેવાય. હા, એ ઇન્દ્રિય નું જોયેલું કહેવાય. બરાબર છે. બરાબર. અંદર શું ભાવ પેદા થાય છે એને જોયા પછી એને જે જોનારો છે એ સાચું જ્ઞાતા દ્રષ્ટા પણ. હા, બરાબર. સરસ સરસ સરસ. આજે બહુ સરસ ફોટ પાડ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પુલિનાનંદજી, આપે સ્ટાર્ટિંગમાં ઓલી વાત કરી કે એક મીટરની ફાઇલ એને જો હવે આપણું મેન પાયાનું કામ છે અને જણાશે તો જોવાશે. તો આ દિવસ દરમિયાન જે ક્રિયાઓ થાય છે એમાં જે ભોગવનારો છે હું નથી, ભોગવટો આવે છે એ પણ હું નથી, અને હું આ બધાને જોનારો થયો, તો એ એક્ઝેક્ટ આપણું જોવાપણું જાણવાપણું ત્યારે એક્ઝેક્ટ કહેવાશે કે જાણવા જોવા રહ્યો કે આ ભોગવટો આવ્યો આખા દિવસ ભોગવનારો કોણ છે અને હું એમાં ક્યાં છું એ મને સમજાવો. હા, બરાબર છે, બરાબર છે. એ જ જોવાનું છે આપણે. મન વચન કાયની થતી ક્રિયાઓ એને જોવાની. એ ક્રિયાને આધારે અંદર ઉભા થતા ગમા અણગમા જોવાના. બરાબર. એના આધારે બુદ્ધિ નક્કી કરતી હોય હવે તો આમ જ કરવું છે, વરસાદ પડે છે, છત્રી લઈ ગયો તો સારું થાત, જરાય વાંધો ના આવ્યો તો ખોટું છત્રી ભૂલી ગઈ, ધમાલ ધમાલ કરી નાખે બુદ્ધિ, નફો નુકસાન બતાવે. એને જોવાનું. પછી બહુ તારે લાગે તો એને કહેવાનું કે હવે બન્યું તે ન્યાય, હવે પલડી જા ને વ્યવસ્થિતમાં, તું તારે ભોગવવાનું હશે એટલે છત્રી ભૂલી ગયા. એટલે આ તો ખાલી એક્ઝામ્પલ આપું છું. મન વચન થતી ક્રિયા અને ક્રિયામાં થતું પછી ગમા અણગમા અને બુદ્ધિ હોય, મન હોય, ગમે તે હોય, ચિત્ત હોય, એ બધા જોઈ ને પછી જરૂર પડે તો વાળવાનું. બરાબર. એટલે મૂળ તો આપણે અહીંયા જ એ જ ફોકસ રાખવાનું છે કે આ જે પણ ક્રિયા થઈ રહી છે, ખાવાની, ઉઠવાની, બેસવાની, બધું મનમાં વિચારો આવે છે, બધા એ બધાનો ક્રિયાનો હું અકર્તા છું
ઈ એક્ઝેક્ટ રહેશે ત્યારે એક્ઝેક્ટ પણ જોવાશે એવું. હા, એ જુદો છે, એને જોવાશે જાગૃતિ પૂર્વક, એને જાગૃતિ કહેવાય છે. જાગૃતિ એટલે છૂટા રહીને જોવાશે, એ અલ્ટિમેટ સ્ટેજ છે. એ ટુકડા ટુકડામાં આવજા કરે, સત્સંગ સાંભળો હોય ત્યારે આવજા કરે, રે સારું, પછી થોડું જાય, પછી આવે જાય, અને એની અખંડતા લાવી એ જ આપણો પુરુષાર્થ છે. ધીમે ધીમે આવે, જેમ જેમ ફાઇલો ઓછી થશે, જેમ જેમ આપણો ભરેલો માલ ઓછો થશે, ભરેલો માલમાં ભરેલો મોહ હોય, ભરેલો કશાય હોય, એ બધા એક્ઝોસ્ટ થતા જશે, તેમ તેમ જાગૃતિની અખંડતા એટલે ડ્યુરેશન, એનો સમયગાળો વધશે. અને એમ કરતા કરતા જોવા જવાનું, પછી સ્થિરતા આખી આવી જશે, અને પછી ખલાસ થઈ જશે, એટલે આખું એકદમ નિરંતર રહ્યા કરશે. એટલે આપણે આ બધી વાતો શેના માટે કરીએ છીએ? તો કે આપણે પ્રકૃતિને ઓળખી શકીએ, અને ઓળખ્યા પછી એની સામે ઉપાય શું કરવાનો, જેથી કરીને બીજી વાર મને ગોથું ના ખવડાવી દે, એ સમજવાની કોશિશ કરીએ છીએ આપણે. ટિપિકલી એક દાખલો આપતો હોઉં છું કે આપણે દરિયા કિનારે ફરવા ગયા હોય ને, પછી દરિયા કિનારે આમ અંદર પાણીમાં પલળવા જઈએ, જરાક પગ આમ કરીને અંદર અંદર અંદર, પછી પગ પાણી ક્યાં અંદર વધારે જાય એટલે ગોઠણ સુધી પાણી આવે, પછી અંદર વધારે જાય તો કમર સુધી પાણી આવે, પછી ત્યાં ઉભા રહે, મજા આવે. આમ એના વેવ્સ કે ને, વેવ્સ આવજા કર્યા કરે, મોજા આવજા કરતા હોય. પછી આપણું ધ્યાન, અને જોરથી મોટું મોજું આવે તો આખું પાણી માથા ઉપરથી જઈને નાકમાં ને કાનમાં ને બધું જતું રહે, પછી પાછું જતું રહે. પછી આપણે ખંખેરી નાખીએ, પછી આપણે જરા પાછળ જતા રહે, પછી બીજી વાર શું કરીએ, મોજું આવે છે, મોજું આવે છે, આપણે માથું ઊંચું કરી નાખીએ. એટલે એવી રીતે જેમ ઓલું માથું બચાવીએ છે ને મોજામાં, ક્યારેક બચે છે, ક્યારેક નથી બચતું, એવી રીતે આ ડિસ્ચાર્જ મોહ ને કસાયના મોજા જ છે. એટલે એની સામે આપણે જાગૃતિના જ્ઞાનની સમજ જ ગોઠવવાની છે, કે આપણને જે આવરણ લાવી દે છે, પછી મોજું જતું રહે, પછી પાછું જાગૃતિ હાજર આવી થઈ જાય છે. બરાબર. બસ, એટલે આ બધું સત્સંગ એના માટે જ કરે છે, આ મોજાની સામે આપણે જાગૃત રહેવા પૂરતું. બરાબર. અને આ સામાયિકમાં હમણાં જે પ્રયોગ કરાવે છે દીપકાનંદજી, તો એમાં કેવું થાય છે કે એમાં પ્રગતિ કેવી રીતે થશે? પહેલા બધું સ્થૂળ દેખાશે, કાલે મને સામાયિકમાં કેવું દેખાયું, 2 દિવસ જે સામાયિક કરી એમાં ખાલી ક્રિયાઓ જ દેખાય, સવારથી જે આખા દિવસમાં આમીને, કાલે એવું દેખાયું કે ઉપયોગ ક્યાં ક્યાં નહીં રેવાયો, કે કોઈ પૂજામાં બોલાયું તો ત્યાં બધાના અંદર ગુજરાતમાં નહીં જોવાયા, રિલેટિવ રિયલ નહીં જોવાયા, ખાતી વખતે નહીં રહ્યો, તો એવું પણ દેખાયું. પછી અમુક આખા દિવસમાં તો ઘણા બધા વિચાર આવ્યો, પણ સામાયિકમાં દેખાયા કે આ વિચારો કોના છે, એટલે આ વિચારો આવ્યા હતા એમ. તો આ સ્ટેપ કેવી રીતે સામાયિકમાં આવી રીતે પ્રોગ્રેસ કેવી રીતે વધશે? આવી રીતે કે પછી લાસ્ટમાં શું થશે? ને બરાબર છે, બરાબર જ છે. આ એટલે માટે જોઈએ છે કે નહીતર છે ને સવારે વિધિ અને રાતના સુઈ જાય એની વચ્ચે કોઈ જાગૃતિ રહેતી જ નથી, તન્માયકાર પરિણામ જ રહે છે. ખાલી ઊંચું નીચું થાય ત્યારે આપણે જ્ઞાન હાજર કરીએ છીએ. એટલે એમાંથી છૂટવા માટે આ જોવાનો આખો એક પ્રયોગ છે કે તમે દિનચર્યા જુઓ, ફાઇલ નંબર 1 શું કરે જુઓ તો ખરા. એટલે તમે કીધું એવી રીતે સ્ટાર્ટિંગ બધી સ્થૂળ ક્રિયાઓ દેખાય, અહીંયા ગઈ ત્યાં ગઈ, ખાધું પીધું, બ્રશ કર્યું, એ બધું ક્રિયાઓ બધી દેખાય. રસોઈ કરી કે વેપાર કર્યો કે નોકરી કરી એમ. અને પછી અંતસ્કરણ નું બી દેખાય કે આવા વિચારો આવ્યા, ચિત્ત અહીંયા ભટક્યું, ગ્રોસ લેવલ પર દેખાય. સ્પેસિફિક કદાચ થોડાક યાદ રહે, અડધો કલાક સુધી મને છે ને ઓલી વ્યક્તિના જ વિચારો આવ્યા, પછી શું વિચાર આવ્યા એક્ઝેક્ટ ના પણ દેખાય વખતે. એટલે આવા વિચારો આવ્યા હતા, આમાં આટલું તન્માયકાર પરિણામ થયું હતું, આવું એના માટે ગમા ઉભા થયા હતા, એ બધું દેખાય. અને એટલે અંતસ્કરણ દેખાશે. અને એના પછી તમે કીધું એવી રીતે ઉપયોગ ક્યાં ચૂક્યા એ દેખાશે. એટલે કે શુદ્ધાત્મા જોવાનું ક્યાં ચૂક્યા, વ્યવસ્થિત ક્યાં જરાક સમજાવવાનું કે ફાઇલ તરીકે કેમ ના રહ્યું, કે મન વચન કાંઈ દીધું ખપાઈ ગયું કે વોટ એવર. એટલે જ્ઞાન જાગૃતિ ક્યાં ચૂક્યા એ દેખાશે. અને દેખાશે એટલે તમે નેચરલી જોઈને પછી રહેવા દેશો કે બીજું કઈ કરશો? શું કીધું આપે? જોઈને આ બધું જોશો, ફાઇલ નંબર 1 શું પ્રોપર થયું ને શું પ્રોપર ના થયું, પછી તમે શું કરશો? જોઈને તમે રહેવા દેશો કે બીજું કઈ? ના, પ્રતિક્રમણ થાય છે પછી સાથે સાથે. હા, એટલે પ્રતિક્રમણ જરૂર હોય તો પ્રતિક્રમણ થાય,
એટલે પ્રતિક્રમણ ત્યારે રહી ગયા હોય તો, અને બીજી વાર નહીતર અમુક વાર નિશ્ચયો પાકા થાય કે હવે ત્યાં શુદ્ધાત્મા જોવા છે, હવે આ કરવું છે. જાગૃતિનો ભાગ હોય, જ્ઞાનનો ભાગ હોય તો ત્યાં નિશ્ચય પાકો થાય, અને અતિક્રમણનો ભાગ હોય તો ત્યાં પ્રતિક્રમણ થાય. એટલે બેઝિકલી હું શું કહેવા માંગુ છું કે એ સમયે ત્યારે એનો કાઉન્ટર ઉપાય આપણને યાદ આવશે કે નેક્સ્ટ ટાઈમ આ ભૂલ ના થાય એના માટે શું પુરુષાર્થ ખપે, આ ભૂલ ના થાય એના માટે શું જાગૃતિ આપણને ખપે. એ આખો એનો આશય એટલો જ છે. એટલે બીજે દિવસે તમે વધારે અલર્ટ રહો. આજે આપણે એક જગ્યાએ ક્યાંક જતા હોય કોઈના ઘરે, અને ત્યાં અંધારામાં પાણી હતું એના ઘરની બહાર, અને આપણે લપસી ગયા, પછી પાછું 2 દિવસ પછી ત્યાં જવાનું થાય તો આપણે જાગ્રત રહે કે નહીં, ભાઈ અહીંયા ધ્યાન રાખવું પડશે. એટલે આ દિનચર્યા જોવાથી આપણે ધ્યાન રાખીએ છીએ કે ભાઈ કાલે ધ્યાન રાખવાનું છે, ભાઈ આવું થયું. રેઇન્ફોર્સમેન્ટ થાય છે પાછું કે ભાઈ આ ધ્યાન રાખવાનું છે, ગઈકાલે આવી ભૂલ થઈ હતી. એટલે એવી રીતે રોજ રેઇન્ફોર્સમેન્ટ થશે, રોજ પાછું આમ પાકું થશે, નિશ્ચય પાકા થશે. એમ કરતા કરતા એ જાગૃતિ વધતા પછી ચાલ્યા કરશે, પછી પૂર્ણાવધિ તરફ જશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે અમિતભાઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બે વસ્તુ પૂછવાની હતી. એક તો જે સામાયિક કરતી વખતે દોષો દેખાય છે, પણ એમ એ સમયમાં એવું પણ પાછું તરત થાય છે કે આ ખોટું થઈ ગયું કરી દે. એટલે જેમ જાડું ખ્યાલ આવે, અમુક વાર એમાં ઝીણું દેખાય સામાયિકમાં, પણ દેખાય ત્યારે આપણે એને કમ્પ્લીટ જ્ઞાતા દ્રષ્ટા રહેવાની જગ્યા એ પેલા એની અંદર થોડું બળી આ ખોટું થઈ ગયું, આમ થઈ ગયું એવું આવે છે. એ જગ્યાએ શું કરવું જોઈએ? વાંધો નહીં, દોષ થયો એને એમ લાગે આ ખોટું થઈ ગયું એવું લાગતું હોય તો ભાઈ થોડું શોર્ટ પ્રતિક્રમણ કરી નાખાય તો વાંધો નથી કે આ ખોટું થઈ ગયું, કરી શકે. હા ખોટું થઈ ગયું આવું ના હોવું જોઈએ. અમે નહીં કરો તો ચાલશે. રિયલી સ્પીકિંગ સામાયિકમાં એની જરૂર હોતી નથી, ઉપયોગપૂર્વક બેસીએ છે ને એટલે દોષ જ જોવાના છે. પણ ખટકો રહે તો એ ખટકો નહીં જોઈને પછી આગળ જવા દેવું. અને સવિશેષ રહ્યા કરતું હોય, કઈ જરા વધારે ભારે કર્મ થઈ ગયું હોય, ભારે ચીકણું થઈ ગયું હોય તો પછી એના પ્રતિક્રમણ 5-10 કરી નાખીએ. ઓકે, ઓ સર, ચોક્કસ. ડ્યુરિંગ સામાયિક ઓર આફ્ટર સામાયિક, પછી ગમે ત્યારે. ઓકે, ચલો, થેન્ક યુ. બીજું એક પૂછવાનું હતું, જેમ કે સ્વચ્છંદ કોને કહેવાય એક્ઝેક્ટલી? આપણે જેમ બધી અલગ અલગ રીતે જોવું હોય તો સ્વચ્છંદ એને. સ્વચ્છંદ એટલે પોતાની મતિએ મોક્ષ માર્ગમાં આગળ વધવું. હું આ કરીશ તો હું મોક્ષે જઈશ એવી પોતાની જે સમજ છે એ પોતાની સમજના આધારે ચાલવું, કે જ્ઞાનીઓ કે તીર્થંકરો કે ગુરુઓના આદેશ અનુસાર ન ચાલતા પોતાના સમજે ચાલવું, એનું નામ સ્વચ્છંદ. જેમ કે હવે કીધું તો હોય જ્ઞાનીએ, પણ મને સમજણમાં પૂરું નહીં આવ્યું તો એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે, તો એ જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે જે કઈ ઉભું થયું એના આધારે માનો કે મારે હવે એ સમયમાં હું જ્ઞાતા દ્રષ્ટા છું કે નથી એ મને ખબર નથી, પણ હું માની લીધું કે આ હવે મને એવી રીતે છે કરીને, તો એ સ્વચ્છંદ થઈ જશે ને? એટલે જ્ઞાતા દ્રષ્ટા નથી અને તમે માની લો હું જ્ઞાતા દ્રષ્ટા છું એવું? હા, તો એ સ્વચ્છંદ જ કહેવાય ને? તો સ્વચ્છંદ નહીં, પણ હા બધી એટલે આમાં કેવું છે કે સ્વચ્છંદ તો શું છે કે કોઈ કે આમ ના કરીશ, આમ કરવાથી મોક્ષ જશે, છતાં એ માને નહીં, ના હું આમ જ બરાબર છું. એ ગ્રોસ લેવલ પર સ્વચ્છંદાય છે. બરોબર. અને આ તો કેવું છે કે હવે એ આપણી એક સમજની કચાશ છે કે જાગૃતિની કચાશ છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું કે નથી, એ જ્ઞાન થી જોઉં છું કે બુદ્ધિ થી જોઉં છું. એટલે અમુક વાર આ બધું બોલીએ છે પણ એટલું સહેલું નથી. આ જ્ઞાતા દ્રષ્ટા તો રિયલી સમજવાની વસ્તુ છે. બાકી નહીતર તો બુદ્ધિ થી જોશે અને કહેશે કે જ્ઞાતા દ્રષ્ટા જેવું. હા, એ બુદ્ધિ થી જોયેલું પ્રકૃતિમાં રહી અને પ્રકૃતિને જોયેલું કઈ જ્ઞાતા દ્રષ્ટા કહેવાય જ નહીં. પ્રકૃતિ છૂટા રહીને જ્ઞાને કરીને જોવાનું છે આખું, એને જ્ઞાતા દ્રષ્ટા કહેવાય. એટલે આવું છે બધું. તમે ક્યાં રહો છો? ક્યાંથી બોલો? સુરત. સુરત. ઓકે, સારું.
अद्भुत अद्भुत। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। उमेश जी। हाँ जी स्वामी जी, हेलो, बोलिए। बोलिए। हाँ जी हाँ जी स्वामी जी, अभी आपने शांति काका को बताते हुए ये बोला कि जो हमारी आंखें देखती हैं वो ऑब्जेक्ट देखती हैं कोई, लेकिन उस ऑब्जेक्ट को देखते हुए जो भीतर में भाव उठता है, आत्मा ज्ञाता दृष्टा के रूप में भाव देखता है। तो ये भाव पैदा कहाँ होता है? ये मन में पैदा होता है, ये बुद्धि में ये कहाँ पैदा होता है? नहीं, भाव यानी ऐसा नहीं, देखो उसको एकदम लिटरली मत लीजिए। द पॉइंट इज कि फाइल नंबर 1, ये शरीर जो क्रिया करती है, यानी आंख ने देखा, मुंह ने खाया या हाथ ने कुछ काम किया, तो उसको देखना है। लेकिन वो करते समय कुछ गमा या अणगमा, आई अच्छा लगा, आई डिसलाइक दिस, वो वाला भाग भी होता है ना। हाँ, तो वो भी फाइल नंबर 1 में ऐसा हुआ। फाइल नंबर 1 में ऐसा हुआ, ये भी देखना है कि ये जो हो रहा है वो भी फाइल नंबर 1 है, मैं उससे सेपरेट हूँ। अच्छा। तो अहंकार को अच्छा लगता है, अहंकार नाराज होता है, यार ये आदमी को टाइम दिया था, टाइम आता ही नहीं है। बुद्धि नफा नुकसान दिखाती है, अहंकार उछलता है। सो इट कैन बी एट एनी पॉइंट। बेसिकली असर अहंकार को होती है, लाइक असर अहंकार को होती है। और उसको भी देखना है कि ये उमेश का अहंकार को ऐसा हुआ। ये तो अहंकार बुद्धि सब सेपरेट करते हैं, वो सेपरेट हुआ तो वेल एंड गुड, नहीं हुआ तो भी फाइल नंबर 1 को ऐसा हो रहा है देखने का। फाइल नंबर 1 इज कंप्रेसिंग ऑफ अंतस्करण प्लस बाह्यकरण। तो वॉट एवर हैपन्स, वो पड़ोसी को हो रहा है, वो ग्रॉस लेवल पे देखना है, और सूक्ष्म लेवल पे जाना है तो अहंकार बुद्धि वो भी देख सकते हैं, वॉट एवर कम्स इजीली। जी, पर ये भाव उठता कहाँ है स्वामी जी? ये भाव मन में पैदा होता है या चित्त पे उठता है? कौन से भाव? ये जैसे मैं मार्केट में गया, मुझे कोई चीज दिखी, तो मुझे देखा तो आंखों ने, लेकिन एक इम्पल्सिवनेस हुई कि हाँ ये तो मुझे खरीदनी है, ये तो बहुत अच्छी है, इसमें मैं बहुत अच्छा, ये तो भाव हो गया ना। नहीं, वो भाव नहीं है, उसको भाव नहीं बोल सकते एक्चुअली, उसको भाव नहीं कहते हैं, वो खरीदने की इच्छा खड़ी हो गई। अच्छा, वो खरीदने की इच्छा खड़ी, हाँ, वो एक प्रकार की इच्छा है, वो खरीदने की इच्छा, वो डिस्चार्ज मोह के अधीन उसके ऊपर आकर्षण होता है और उसको खरीदने की इच्छा हो जाती है। जी हाँ, तो इच्छा और भाव में कैसे अंतर कर सकते हैं? भाव में क्या है कि मैं आत्मा, मैं नामधारी हूँ, जो भी मेरा नाम है, वो अज्ञान अवस्था में मैं नामधारी हूँ, ये जो रहता है तब जाके भाव होता है। भाव यानी कॉज होते हैं। और आज अभी वो ज्ञान विधि के बाद वो निकल जाता है, तो अभी जो होता है वो सब डिस्चार्ज होती हुई इच्छाएं हैं। अच्छा अच्छा। हाँ भाई, मुझे भी सत्संग जाना है, मुझे केलनपुर दर्शन करने जाना है, वो सब डिस्चार्ज इच्छा है। अच्छा, तो इसका मतलब ये हुआ कि मैं शुद्ध आत्मा हूं, ये भाव नहीं है, ये एक ज्ञान, मतलब ये ज्ञान की तरह है। ये शायद समझण है, ये शायद प्रतीति है, आपको श्रद्धा बैठ गई कि मैं कौन हूँ। अच्छा, तो ये भाव नहीं है? ना ना ना, जरा भी नहीं। अच्छा, और जो भाव था वो चला गया? वो तो चला, भाव करने का जो क्या था, भाव करने वाला था वो चला गया। कॉज करने वाला, कर्म को करने के लिए, कर्म का कर्ता होना जरूरी है। हाँ जी हाँ, तो वो कर्ता निकल गया, इसलिए नए कॉज नहीं बढ़ते, नए भाव नहीं होते। प्रणाम स्वामी जी, जय सच्चिदानंद, बहुत कृपा हुई आपकी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। मणिनगर। जय सच्चिदानंद। વિવેકાનંદ જી, પુલિનાનંદ જી, જય સચ્ચિદાનંદ। હા, હમણાં આપણે વાત કરી ને કે પ્રકૃતિથી જુદા રહીને પ્રકૃતિને જોવાની છે, તો એ થોડુંક સમજાવો ને। એ જાગૃતિનો ભાગ છે। શાબ્દિક રૂપે હું સમજાવીશ કે જ્ઞાતા જ્ઞેય એટલે અંતસ્કરણ ને એનાથી બી છૂટા રહીને જોવું, પણ એ જાગૃતિ આવે ને, આ છે ને એકચ્યુઅલી આ અનુભવની વસ્તુ છે।
હા એટલે જાગૃતિ શબ્દમાં આવી લાવવું ક્યારે જરા કહેવાય એમ? શબ્દમાં લાવવું જરા મુશ્કેલ વસ્તુ છે, છતાં હા. શાબ્દિક રીતે વર્ણન કરવાની કોશિશ કરું છું કે હા. આ પુલિન જુદો અને હું જુદો. હવે એ મને આખું દેખાય જ, જાગૃતિનો ભાગ છે એ. હું હા. શુદ્ધાત્મા છું, એ શુદ્ધ ચિત્ત જે ભાગ છે એનાથી એ દેખાય, હા એ બરાબર. જુદાપણું અનુભવાય. એ હવે હું પોતે હવે એવી રીતે ગોઠવાનો પ્રયત્ન કરું છું, તે બુદ્ધિથી ગોઠવાયું કહેવાય ને. શું ગોઠવવાનો આપણે હવે કોશિશ આ કરો છો? ગોઠવ્યું કે આ જે કંઈ આવ્યું, જે કંઈ પણ માનો કોઈ પણ વર્તન આવે છે, નથી ગમતું કે ગમતું, તો એ ફાઇલ 1 નું છે, મારું નથી, હું શુદ્ધાત્મા છું. તો આ એ સાચી સમજણ છે, એ સાચી સમજણ ગોઠવો છો તમે, ચાલશે. બુદ્ધિ- એ જાગૃતિનો એક ભાગ જ છે. કોઈ એ બુદ્ધિથી સમ્યક ગોઠવાયું? સમજણ કે ના, એ છે ને, એ બુદ્ધિ છે કે જે હોય, હમણાં નામ જશો એમાં, કારણ કે એમાં જશો એટલે પાછું દર વખતે ઊભું થશે, આ બુદ્ધિએ કર્યું કે જ્ઞાને કર્યું. હા 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 એટલે એ કન્ફ્યુઝન ખાલી કરશે તમને. હા અત્યારે એ સમ્યક ભાગ છે, આત્મા તરફનો ભાગ છે. પછી બુદ્ધિ હોય, અહંકાર હોય કે જ્ઞાન હોય, આપણે જે ગમા અણગામાં ઉભા થયા એ હા આપણે ઓબ્ઝર્વ કર્યું અને એના પક્ષમાં નથી ને, એ હા જાગૃતિ છે. હા હવે બરાબર એ છે. જે હા જાગૃતિ અંશ રૂપે ઉત્પન્ન થઈ છે, એને તમે સાચવો બસ. હા એટલે વ્યવહારમાં હમણાં હા આખા દિવસમાં વ્યવહાર જે થાય છે હા ગીતાબેન સાથે, હા ગીતાબેન હા કરે છે, એ વ્યવહારને આ જાગૃતિ પૂર્વક ખાલી ઓબ્ઝર્વ કર્યા કરો અને ગામા અણગામાં શું છે નથી એ બધું જોયા કરો ને, બસ ધેટ્સ ઓલ. પછી જ્યાં જરૂર પડે ત્યાં સાચી સમજણ ગોઠવવી પડશે. કોઈને હા દોષિત દેખાતો તેને નિર્દોષ જુઓ, આપણાથી કોઈને દુઃખ અપાઈ જાય મન વચન કાયાથી તો પ્રતિક્રમણ અથવા હા એનું કલ્યાણ થવું, એ 1000 છે બધા કાઉન્ટર ઉપાય, પછી હા મૂકો એમ. હા એટલે હમણાં પેલા શાંતિ દાદા જોડે પેલી વાત થઈ ને રાત્રે, પેલું સામાયિક, કે તો હું બી બેસું છું, તો એમાં કેવું કે બધું આખા દિવસનો વ્યવહાર 10 મિનિટનો આનંદ થાય છે, પણ પૂરો ના જોવાય, પણ જેટલો જોવાય ને એટલો, પેલું હમણાં વાત થઈ કે બુદ્ધિથી જોવાય છે, તો પછી એ ઉપયોગમાં તો નથી રહેવાતું, એવું થયું બુદ્ધિથી જોઈએ છે તો. હેલો, ફરીથી કહેજો. આપણે જે રાત્રે આપણે જે સામાયિકમાં બેસીને જોઈએ છીએ 10 મિનિટ, તો એમાં આપણે જે દેખાય છે, આપણે વ્યવહારને જે જોઈએ છીએ, એ બુદ્ધિથી જોવાય છે કે જ્ઞાનથી જોવાય છે પછી? કારણ કે એ આપણે જે દિવસે કરી દિનચર્યા, એ તો આપણે ખાલી રેગ્યુલર જે બન્યું છે એને જ જોયા રાખીએ કે આ કર્યું, આ કર્યું, આ કર્યું, આ કર્યું. પુલિનાનજી ડિસ્કનેક્ટ થયા છે, એક જ મિનિટ. હા, તો ફરીથી કેવું પડશે. હા હા હા, જરા પાવર ફેલ થઈ ગયો, બોલો. હા હા આપણે જે આ રાત્રે સામાયિકમાં જોઈએ છીએ દિનચર્યાને, તો એ દિનચર્યા આપણે જે જોઈએ છીએ, બુદ્ધિથી જોવાય છે કે પછી ખરેખર જ્ઞાતા દ્રષ્ટા? તો હમણાં શાંતિ દાદા જોડે વાત થઈ કે જ્ઞાતા દ્રષ્ટા ખરેખર રહેવાતું નથી, એ બધું બુદ્ધિથી જ જોવાય છે, તો એ ખરેખર શું છે? એ તો ચાલુ વ્યવહારમાં જેમ લાગે કે મેં આ જોયું ને શાંતિ હા આને આમ કર્યું, એ વાત છે. સામાયિકમાં આપણે ઉપયોગપૂર્વક આમ વિધિ કરીને બેસીએ ને, એટલે એ હા પ્રજ્ઞા જ કામ કરતી હોય ત્યારે. બરાબર છે. હા હા હા, હા બરાબર છે. એ પ્રજ્ઞા જ કામ કરતી. હા એ જે વાત કરી ને, એ ચાલુ હા વ્યવહારમાં છે ને, આ મને આમ થઈ ગયું, તેમ થઈ ગયું, આ તો ફાઇલ નંબર 1 કરે છે ને, હું તો એને જોઉં છું ને. હવે એ જે ભાગ છે ને, હા ટીવી જોતો હોય ફોર એક્ઝામ્પલ, હા આ તો ટીવી જોનાર જોઉં છું, હું એને જોઉં છું. હા એ બુદ્ધિથી જોયેલું છે, કારણ કે જ્ઞાનથી જોયેલું હોય તો આખી વાત જ જુદી હોય, એ અનુભવ દશા જ જુદી હોય, અને એટલે એને જ્ઞાન ફાટ કરીને વાળવું હોય તો. જ્ઞાનથી એટલે જોયેલો હોય એટલે છૂટો પડ્યો હોય પ્રકૃતિ, તો એને વાળવું હોય તો વાળી શકે, એને સ્ટોપ કરવું હોય, અટકાવવું હોય તો અટકાવી શકે, ટીવી જોતા અટકાવવું હોય તો અટકાવી શકે, બૂમાબૂમ કરતો તરત બંધ કરી શકે. બરાબર છે. તો ઓન આનો એન મતલબ એવરેજ, હવે ઓન મારું એક એન એવરેજ. અને મારું ઓલું બુદ્ધિ વાળું હોય તો એમાં તન્માયકાર પરિણામ જ હોય. હવે એક હું લાઈવ એક્ઝામ્પલ આપું મારું, કે કાલે રાત્રે કેવું થયું, કાલે રાત્રે એટલે ના કાલે રાત્રે નહીં, આજે સવારે, એટલે 2-3 દિવસથી મમ્મી અહીંયા આવેલા હતા મહેસાણાથી. હવે સવારે મમ્મીને અહીંથી મેં બસમાં બેસાડ્યા, કારણ કે મમ્મી એજેડ છે, 70 અપ છે, એટલે હવે અહીંથી બસમાં બેસાડે એટલે ત્યાંથી ભાઈને મારે લેવા માટે બોલાવવા પડે કે તમે સામે આવીને લઈ જજો. હવે બસનું લેટ થયું, તો
ભાઈને થોડું કલાક ઉભા રહેવાનું થયું તો ભાઈને બી ઊંચું નીચું થયું એટલે એમણે મને ફોન કર્યો કે મારે બહુ વધારે પડતું બેસવું પડ્યું અને હું પાછો જઉં છું, પછી મમ્મી ગમે તે રીતે ફોન કરીને આવી જશે. મમ્મી પાસે ફોન હોય નહીં એટલે મને વધારે ઊંચું નીચું થયું કે મમ્મીએ આખી જિંદગી તમારા માટે કાઢી છે ને તમને કલાક કાઢવાનો કાઢવો પડે છે એમ. તો એમને કહેવાય બી ગયું મારથી. તો હવે એ એક બાજુ એમને કહેવાય છે અને એક બાજુ અંદરથી એવું થાય છે કે ના, આ તો એમનો હિસાબ છે, આ પૂરો કરે છે, મને ઊંચું નીચું થાય છે તો મારો આ હું વધારે હું કર્મ કરી હું બાંધી રહી છું, તો આ બંને સાથે ચાલે છે. તો પછી આ કઈ રીતનું કહેવાય? પાછું વળવાનું એક બાજુ પાછું વળે છે, એક બાજુ એમના માટે કશાય થાય છે, બંને સાથે ચાલે છે, પેરેલલ જ ચાલે છે કે આ ખોટું થઈ રહ્યું છે અને આ બોલાય છે. તો પછી આ કઈ રીતે સમજવું? આને જ જાગૃતિ કહેવાય, આને જ જાગૃતિ કહેવાય. આ જાગૃતિ છે કે એક બાજુ ફાઇલ નંબર 1 માં અંદર વિચાર ઉત્પન્ન થાય છે કે મમ્મી આખી જિંદગી તમારા માટે કરેલું, તમારા માટે 1 કલાક કઢાતો નથી, એ આને જ ડિસ્ચાર્જ કર્મ કહેવાય. સંજોગને આધીન તમારી અપેક્ષા અને તમારું ઓલું હોય કે આટલું તો કરવું જોઈએ ને ભાઈએ, એટલે તમે એના આધારે બોલાય છે એટલે વિચાર આવે છે અને પછી ત્યાં જ્ઞાન હાજર થાય છે કે ના, એ તો ભાઈ હિસાબ છે, તું કસાય શું કામ કરે છે. હા, બસ આવું બે પેરેલલ ચાલતું હોય છે. એટલે એ રહેવાનું જ. મન વચન કાયા ડિસ્ચાર્જ થતી વસ્તુ છે, સેપરેટ છે, અને આ જાગૃતિ એ આત્મ જાગૃતિ છે, એ આખું સેપરેટ ભાગ છે, જુદો ભાગ છે. હા, બરાબર છે. એટલે બેઉ કામ કરશે. હા, આ જ જોવાનું છે, આને જ જોયેલું કહેવાય કે અંદર જાગૃતિ કે છે કે આ ના હોવું જોઈએ અને પ્રકૃતિ ભૂલ કરે છે. હા, ભૂલ કરે છે. હા, બસ એટલે આ જાગૃતિ જ કહેવાય કે આ ન હોવું જોઈએ જે ઊભું થયું ને, એ જાગૃતિ છે, એને જ સાચવવાની છે. બરાબર છે. હા, અને પછી યથા યોગ્ય આગળના સ્ટેજમાં થાય તો ઠીક છે, ના થાય તો ખાલી કહું છું. પછી ફાઇલ નંબર 1 સમજાવવાનો ભાગ રે, ભાઈ તું શાંત થાને ભાઈ, તું ભાઈને બીજી વાર સમજાવવાનું અથવા મમ્મી. એટલે એને ફાઇલ નંબર 1 ને સમ્યક ઉપાય બતાવવાના, જેથી કરીને બીજી વાર આવું પ્રસંગ થાય તો એ રીસેટ થઈ જાય, એમ એકાગ્રતા તરફ આવી જાય, તરત ખેંચાઈ જાય છે. એ ખેંચાઈ ના જાય એના માટે એ સમ્યક સમજણ મૂકવાની અથવા કહેવાનું. આપણે બધાની પ્રોગ્રેસ આમ જ થવાની છે, પેરેલલ ચાલશે, જ્ઞાન અને અજ્ઞાન બેઉ ચાલશે અને એ બધાને એવું થશે જ. એટલે જયારે આ થતું નથી એટલે તો કે છે ભાઈ રાતના બેસીને દિવસનું જુઓ, એટલે જોવાનું ચાલશે એટલે આ પેરેલલ ચાલશે અને પેરેલલ ચાલશે એટલે પછી તમે એના ઉપાય થશે પુરુષાર્થ રૂપે. અને એમ કરતા કરતા એ બધું એ કરતા કરતા ભરેલા માલની અસરો ઓછી થશે. બરાબર. જેટલા આટા ઊંધા માર્યા હશે, તીવ્રતાથી ભરેલું હશે, એટલું પુરુષાર્થ માંગશે વધારે. હા, બધા પ્રસંગોમાં પેરેલલ જ ચાલતું આને કહેવાય. બરાબર છે. હા, બરાબર છે. એટલે જાગૃતિ તો છે જ, આત્મ જાગૃતિ ત્યારે હાજર હતી જ. હા, બરાબર. છતાંય પ્રતિક્રમણ કરવા પડે ને? એ સાચી સમજણ આપો. ભાઈ માટે ભાવ બગડાય તો પ્રતિક્રમણ કે ભાઈ આવું ના હોય, જો એને જોઈ તો સમજાવવાનું, બગાડે શું કામ? એના હાથમાં સત્તા નથી ને. હંમેશા નિયમ છે, નિયમ જ છે. આ તો તમે મમ્મી ને ભાઈ નો પણ ઇન જનરલ બધા મહાત્માને સમજવા જેવું છે કે કોઈ બી એક જગ્યાએ આપણને રાગ હોય ને એટલે એની ઓપોઝિટ દ્વેષ થાય ને થાય જ. તમને મમ્મી માટે રાગ હોય એટલે મમ્મીનું કઈ ઘસાતું થાય એટલે તમને એના માટે દ્વેષ થાય. મને દાદા માટે રાગ હોય, દાદાનું ઊંધું બોલે તો મને એના માટે ગણગમો ઉભો થાય. મને કવિરાજ માટે રાગ હોય ને કઈ બરાબર ના બોલે તો એના માટે અણગમો થાય. આ તો એક્ઝામ્પલ આપું છું, કોઈ બી વસ્તુ હોય. હા, ઘર તો નીટ એન્ડ ક્લીન રહેવું જોઈએ, એટલે કોઈ નીટ એન્ડ ક્લીન ના રાખે તો એના માટે ઉભું થાય. એ કાઉન્ટર બેલેન્સિંગ હોય જ. ઓકે, આઈ થિંક શી ઇઝ ફ્રોઝન. એ છે જીરાન હાતિમભાઈ. જય સચ્ચિદાનંદ. હવે જ્યારે કે જે સિદ્ધાંત પૂછ્યો હતો ને એનો જવાબ આપું છું. બે રીતે, એક સવાલ આવશે અને એક જવાબ આપું છું. કે મેં કીધું તેમ કે મને ગયા મહિનામાં ખૂબ જ એક અપમાનિતનો બનાવ વારંવાર આવતું હતું. તો મેં સત્સંગમાં આપતત્રોને પૂછીને મનનું સમાધાન સુધીના સમાધાનથી એને સમાવવાનું બધું કર્યું. એ પ્રસંગ આખો એક લાંબો પ્રોસેસમાં પડ્યું. પણ જો અત્યારે તમે જે મને સિદ્ધાંતનું પૂછ્યું તો જે જવાબ આપ્યો ને કે ભાઈ આપણે તો લઘુ ગુરુ થવા છે. અપમાન આવ્યું એટલે માનની ભૂખ જે મારી હાતિમની હતી ત્યાં હરેતી હતી. તો બુદ્ધિએ કરીને માનને હાતિમનું માન છે, આમ છે, એમ કરી સમાધાન આપીને કાંઈક પ્રયોગ પૂરો કર્યો.
સિદ્ધાંત જે છે દાદાનો, હાતિમને એ સિદ્ધાંતથી મનાવવાનું હતું કે ભાઈ આપણે તો લઘુગુરુ થવું છે, એવું છે બરાબર છે, એનો દોષ નહોતો જોવાનો, મારો જ દોષ હતો. પણ આ શબ્દ તમે અત્યારે જે કીધું કે લઘુગુરુ થવાની વાત, આપણે તો લઘુગુરુ, એ અત્યારે મને યાદ આવ્યું કે આખો એ પ્રોસેસ મહિના 20 દિવસમાં મેં કરી, તેમાં મેં ક્યારેય મારી આ ટીમને લઘુગુરુ થવું છે એવો મેસેજ જ ન આવ્યો. એક સિદ્ધાંતથી એ વ્યવસાય, એ મારો વ્યવહાર સંભાવે નિકાલ હજી ના થયો. એવી રીતે અત્યારે હું બીજો એક પ્રયોગ કરું છું, સતત અઠવાડિયા 10 દિવસ 8 દિવસ ત્યાં, જેને કહેવાય ને, શું કહેવાય, તિરસ્કાર અભાવ. જેટલી ફાઇલો છે એમાં અભાવ તિરસ્કાર ક્યાં ક્યાં મારાથી થાય છે, કઈ ફાઇલ છે એના માટે મારો અભાવ તિરસ્કાર છે કે નહીં, કેટલો છે, એ સતત ચેક કરું છું. એ ફાઇલો તો એના ઉપર પણ સતત અત્યારે મારો પુરુષાર્થ ચાલુ છે. તો એમાં પણ હજી મતલબ વારંવાર જૂની બિલીફો આધારિત ઉભી કરેલી માન્યતા, એને વ્યક્તિ ફાઇલ તરફની અભાવ તિરસ્કાર તો મતલબ જ્ઞાને કરીને સમાધાન દેવા જાઉં છું, પણ તરત જ પેલા તો એ ઓલી વાત ઉભી થાય જ જઈશ આવીને, અભાવ તિરસ્કાર એના પ્રત્યે. પણ ધીરે ધીરે પ્રોસેસમાં મારો અત્યારે પુરુષાર્થ એના ઉપર જ છે કે એ મારી જે લઘુતા ગ્રંથિ છે એને તોડવી, એ ગાંઠને તોડવી. કે ભાઈ તો અહીંયા મને એ સિદ્ધાંત થોડોક એ પણ સમજવો છે કે આ અભાવ તિરસ્કાર જે સતત વારંવાર રહે છે એને હું છોડવાની કોશિશ કરું, તો દાદાનો કયો સિદ્ધાંત મને સરળ રહેશે જેનાથી મારાથી આ ગાંઠ છૂટી જાય મારી અભાવ તિરસ્કાર? વિજ્ઞાનની લોસ. હા, જરાક હાતિમભાઈ, મારે થોડુંક વચ્ચે બ્રીફલી પાવર ગયો હતો. તમે અભાવ તિરસ્કાર સમજવું છે અને એના પહેલા બોલ્યા, જરા વચ્ચેનું શું બોલી ગયા, જરા શોર્ટમાં કહેશો? કે ભાઈ એ તો મેં ઓલું જૂનું કીધી કે જેમાં આખો મારો એક વ્યવહાર આવ્યો તો એમાં સતત અપમાનિત વ્યવહારની વાત સતત આવતું હતું. તો એમાં મેં જ્ઞાને કરીને મનથી બુદ્ધિથી સમાધાન આપતો હતો, પણ એમાં જે મૂળ સિદ્ધાંત ત્યારે એ જવાબ સમજેલો હોત હું તો કે ભાઈ દાદાનું સિદ્ધાંત મેન શું નહીં, એ છોડી દો. એના પછી અભાવ તિરસ્કાર. આજે હું અત્યારે છેલ્લા 8 દિવસ જે પુરુષાર્થ કરું છું એ જે છે દરેક ફાઇલ જે મારી સાથે આવે છે એમાં બીજો કોઈ પુરુષાર્થ, અભાવ તિરસ્કાર કેટલો છે, કોની સાથે છે, ક્યાં પ્રમાણમાં છે. તો હવે એ જે પુરુષાર્થ કરું છું એમાં હજી એ તો પ્રોબ્લેમ રહે છે કે જે તે અભાવ તિરસ્કાર હોયો જાવો જ જોઈએ, આવો જ ન જોઈએ મનમાં, એ નથી થતું. પણ મારે સમજી ગયો. ચાલો, એટલે છે ને એ અભાવ એમાં સિદ્ધાંત જોઈએ. હા, હું સમજી ગયો. એટલે એમાં કેવું છે, જે અભાવ તિરસ્કાર જ્યાં થાય છે ને એ બહુ સરસ વાત છે. એ હમણાં આપણું સૂત્ર આવેલું હતું કે પેલા હિંસક ભાવ જાય, પીડાકારક ભાવ જાય, અભાવ તિરસ્કાર વાળો, અભાવ વાળો ભાવ જાય, તિરસ્કાર વાળો ભાવ જાય, છેલ્લે અભાવ ભાવ જાય એમ. એટલે આજે અભાવ, એટલે પેલા બે તો આપણે નીકળી ગયા, મન વચન કઈ દુઃખ નથી આપવું અને કોઈ દુઃખ આપે તો જમા થાય. જે અભાવ વાળો ભાગ છે ને એ શું છે, તમે જે સૈદ્ધાંતિક સમજવાની વાત કરો છો ને, તો સૈદ્ધાંતિકમાં એવું આવે કે ત્યાં આપણું પોતાપણું સમાયેલું છે. પોતાપણું એટલે મારી એક અપેક્ષા છે આમ થવું જોઈએ, પછી એ પ્રમાણે ના થાય એટલે એના માટે અભાવ થાય અથવા તિરસ્કાર થાય. હેલો, હા, એટલે આ શું કામ થાય છે એનો મેં તમે પાયામાં વાત સમજાવી. આપણું પોતાપણું છે, આપણી સાદી ભાષામાં અપેક્ષા. બરાબર. હવે એની સામેનો ઉપાય છે ખબર પડી, એટલે આપણે શું કરવાનું? પહેલી વાત તો આપણું પોતાપણું હવે ના હોવું જોઈએ, કે પોતાપણું છોડવું છે, એના ઊંધા આંટા મારીએ થોડાક. મારી અપેક્ષા બધા વહેલા ઉઠવું જોઈએ અને કોઈ વહેલો ના ઉઠે એના માટે અભાવ રહ્યા કરે. હું બોલીશ નહીં તું ઉઠતો કેમ નથી, કારણ કે મન વચન કાયથી દુઃખ ના હોય એવું મેં નક્કી કરેલું છે, પણ અંદર તો રહ્યા જ કરશે. કારણ શું કામ રહે છે? તો કે મેં એવું રાખેલું છે કે ભાઈ આમ થવું જોઈએ. એ મારું પોતાપણું છે, મારી ડિઝાઇન છે, આખી વ્યવહારની ડિઝાઇન છે, ખ્યાલ હાતિમની ડિઝાઇન છે. એટલે એ ડિઝાઇન ને છે એ મને ખબર પડે એટલે પછી મારી ડિઝાઇન ને ફ્રેક્ચર કરવાની છે. જેમ દાદા કીધું, અમારું પોતાપણું નીકળી ગયું એટલે ભાઈ વહેલા ઉઠે કે ના ઉઠે એના હાથમાં બી નથી. મારી અપેક્ષા જે બને છે જોયા કરો. એટલે મારા પોતાપણાના ઊંધા આંટા મારું એટલે પોતાપણું મારું ઘસાતું જાય. પહેલી વાત.
એટલે પેલો સિદ્ધાંત એક પોતાપણાને લીધે થાય છે અને પોતાપણાના ઊંધા આંટા મારી એને ઓગાળવું. બીજી વાત શું હોય છે, બીજી એક સમજ હેલ્પ કરશે આ જ પ્રક્રિયામાં. આ પ્રક્રિયા કરવામાં બીજી સમજ શું હેલ્પ કરશે, તો કે એ જે કરી રહ્યો છે સામેની વ્યક્તિ, એ બી એના હાથમાં સ્વતંત્ર સત્તા નથી. એના ઉદય કર્મને આધીન કરી રહ્યો છે, એ એના કષાયને આધારે વશ છે. સામાન્ય વ્યક્તિ એના કષાયને આધીન, એની પ્રકૃતિ આધીન વશ છે, એના હાથમાં બી નથી. એટલે એના પર કરુણા રાખવા જેવું છે. એટલે એના પર કરુણા રાખવા છે કે હી ઇઝ નોટ રિસ્પોન્સિબલ. આ બહુ મોટી વાત છે કે ઓલો મારી સાથે આમ કરે છે, ભાઈ એ બિચારો એ એના કષાયને વશ છે, તો તું શું કરી શકીશ? એટલે એ આવી સમજણ હશે એટલે એના માટેનો જે અભાવ ભાવ છે એ ઓછો થઈ જશે અથવા નીકળી બી જશે. અભાવ ભાવ કાઢવા માટે સૈદ્ધાંતિક વાત કરી મેં તમને. આ તો બરોબર. એને આમાં લખ્યું હતું ને આજે સૂત્ર દીપક આનંદ મૂક્યું કે મહાત્માઓ ચોથી સ્ટેજમાં આવી જવા જોઈએ. હા, એટલે એ બહુ સરસ. મેં આ જયારે થોડા દિવસ પહેલા વાંચ્યું ને, હું બહુ આફરીન થઈ ગયો. જો હું વાંચું છું જસ્ટ બીકોઝ યસ પુટ. આપણે સરસ છે, સમજવા જેવું છે, બધાને હેલ્પિંગ વસ્તુ છે. હવે અભાવ ભાવ એટલે પોતાના દોષ તો ગયેલા હોય, પણ સામાન્ય ભૂલને લઈને પોતાને અભાવ આવે. વેરી ઇમ્પોર્ટન્ટ. કે કેટલો મોટો ગુનો કહેવાય. મહાત્મા હોય ચોથા સ્ટેજમાં આવી જવા જોઈએ. અભાવ ભાવના પ્રતિક્રમણ કરવા પડે. એટલે અભાવ ભાવ બી ન હોવું જોઈએ એમ કહેવા માંગે છે દાદા. અને એ થાય તો પ્રતિક્રમણ કરજો. એનું પરિણામ શું આવશે, તો કે અભાવ ભાવ નથી કરવું એ નક્કી થશે. પછી હવે થાય છે પણ નથી કરવું તો શું ઉપાય હોય, તો એ જે સમજણ જે હોય ને એ સમજણ તમને ખુલ્લી થશે કે એના આધારે એ અભાવ ભાવ અટકશે. જેમ કે મેં તમને કીધું કે સામાન્ય પ્રકૃતિ બી એના હાથમાં નથી. હવે એ મને સમજાઈ જાય તો ઓટોમેટિક મારો અભાવ ભાવ તૂટી જાય. ઓટોમેટિક સમાધાન થઈ જશે. આજે આપણે એક લાઈનમાં જતા હોય, ક્યાંક રેલવેની લાઈનમાં ઉભા છે, ટિકિટ માટે ઉભા છે, કોઈ ધીમે ધીમે ચાલતું હોય, એટલે મને થાય ઓલો આગળ જતો કેમ નથી. પછી મને ખબર પડે કે યાર એને તો એક પગ ભાંગી ગયો છે, એનું જે લાકડાનું ઓલું સપોર્ટ હતો એ દાંડો પડી ગયો છે, એટલે બિચારો ઉપાડે છે, માંડ ચાલે છે. તો આખો અભાવ નીકળી જશે આપણો. સાચી સમજાશે હકીકત એની. તો એ સમજાય કે એની આ મજબૂરી છે, હેન્ડીકેપ છે, એટલે નથી જતો, તો આપણો અભાવ નીકળી જશે. એવી રીતે આ દરેક જગ્યાએ સમજણ સાચી મુકાઈ જશે તો એ અભાવ નીકળી જશે. આ તો સોલ્યુશન બતાવ તાળું. એટલે સૈદ્ધાંતિક રીતે આ રીતે આગળ વધવાનું છે. ચોક્કસ. જય સચ્ચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ પુરીનાનંદજી. આજે એક સૂત્ર આવ્યું હતું વોટ્સએપ પર દીપકાનંદજી કે જ્ઞાન છે ને એ સમજ નથી પણ પ્રકાશ છે. તો સમજ અને નું શું ડિફરન્સ છે એ સમજાવો. અને એક બીજું પણ પૂછી લઉં છું કે આપણે કેવળ જ્ઞાન કહીએ છીએ એનું તો ડેફિનેશન થોડું બહુ ખ્યાલ છે. કેવળ દર્શન અને કેવળ ચારિત્ર, તો આ ચારિત્ર અને દર્શન ને આગળ કેવળ લગાડ્યું છે એનું પણ થોડી સમજણ. કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્ર તો કેવું છે કે કેવળ એટલે એના સિવાય બીજું કાંઈ નહીં, અંદર ભેળસેળ કાંઈ નહીં. કેવળ જ્ઞાન એટલે જ્ઞાનમાં બીજું કાંઈ નહીં. કેવળ દર્શન એટલે કમ્પ્લીટ સમજાઈ જવું જોઈએ બધું. દાદા ભગવાન કેવળ દર્શનની સ્ટેજમાં હતા અને કેવળ જ્ઞાનમાં 4 ડિગ્રી ખૂટતી હતી. હેલો, એટલે એ થોડાક પર્યાયો સ્પષ્ટપણે ના દેખાતા હોય, સમજમાં આવી ગયું હોય પણ અનુભવમાં ના આવ્યું હોય. એટલે દર્શન અને જ્ઞાનની વચ્ચે થોડોક આટલો ફરક છે. કેવળ એટલે એબ્સોલ્યુટ, પછી બધા જ આત્મા ઉપરના બધા આવરણ નીકળી જાય એ ત્યારે કેવળ દર્શન, કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય. અને એ બે ઉત્પન્ન થાય એટલે એને જ કેવળ ચારિત્ર કીધું. સંપૂર્ણ જ્ઞાતા દ્રષ્ટા ઇઝ ઇક્વલ ટુ કેવળ ચારિત્ર. હા, એવી રીતે છે. અને ઓલું જે સૂત્ર છે એમાં જ્ઞાન ઈ સમજ નથી પણ એ કયું છે સૂત્ર આવેલું છે? આજે આવેલું છે? હા, આજે જ આવ્યું છે. આજે ગઈકાલે આવ્યું હશે.
હિન્દીમાં છે જ્ઞાન અર્થાત સમજ નહીં, જ્ઞાન અર્થાત પ્રકાશ. સુબહ કી દિવ્ય દેશના. જો હું તમને કહી દઉં, આમાં કેવું હોય કે અમુક આ બધા વાક્યો છે ને, હા, એ બધું રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ આવે છે બધું. એટલે કોઈને છે ને સમજાવતી વખતે જ્ઞાન એટલે જ્ઞાનને છે ને, જ્ઞાન શબ્દ ઘણા બધા રેફરન્સમાં વપરાયેલો શબ્દ છે. આત્માને એવી જ્ઞાન સ્વરૂપ કહેવામાં આવે છે. અને આપણે જે સ્થૂળ રીતે સમજીએ છીએ એને બી જ્ઞાન, કેવળ જ્ઞાન કયો કે વ્યવહારના જ્ઞાન કયો, ચાલો ઇન્ફોર્મેશન કેટેગરીમાં જાય, નોલેજ કેટેગરીમાં જાય. એટલે એ જે આમાં જે વાપરે છે જ્ઞાન શબ્દ, એટલે એ આત્મ પ્રકાશના રેફરન્સમાં કહેવા માંગે છે કે જ્ઞાન એટલે આત્મા, એ આત્માનો પ્રકાશ એમ કહેવા માંગે છે. ઓકે, આજે જ આવ્યું છે. હા, એટલે છે ને ઓલો સામેનો માણસ શું હોય, શું બોલે, શું લખાય, એટલે અંદર થોડું સાયકલ જાય બધી, પણ એનો સાર આટલો પકડી લેવાનો કે એ આત્મ પ્રકાશના સંદર્ભમાં જ્ઞાનને કહેવા માંગે છે. મને જ્ઞાન થઈ ગયું એટલે મને સમજ પડી ગઈ એવી રીતે નથી કહેવા માંગતા એમ. ઓકે, ઓકે, જય સચિદાનંદ. આપણો સમય થયો છે. પુલિનાનજી ત્રિમંત્ર બોલાવજો, અમે બેન ફોલો કરજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો ઓરિયંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ સાહુણમ, નમો લોય સર્વ સાહનમ, એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, તવ પાવપણાસણો, સર્વ પાવપણાસનો, મંગલાણંચ સવેસેમ, મંગલાણમ ચ સવ્યેસેમ, પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચિદાનંદ. હવે પછીનો પ્રોગ્રામ 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ અને આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ.